નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ કરવાના છીએ. હવે એક વસ્તુ યાદ રાખજો, જો ગણિતને તમે ઇમારત કહેતા હોય ને, મોટી ઇમારત કહેતા હોય, તો સંખ્યા પદ્ધતિ એનો પાયો છે. આ વસ્તુ સમજી લેજો. જો પાયો તમારો કાચો રહી ગયો, તો આખી ઇમારતમાં ચણવામાં પ્રોબ્લેમ પડી શકે છે. એટલે આ ચેપ્ટરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? આ ચેપ્ટરમાં મેં થિયરી તો લીધી જ છે, જે પૂછાય છે, પ્લસ પીવાયક્યુ લીધા છે, જેમાં ગૌણ સેવા, પીએસઆઈ અને સીસીના ક્વેશ્ચન આવી જાય છે, બરાબર છે? એટલે તમને ખબર પડે, ઓકે, પ્રશ્નો આ રીતે પૂછાય છે, તો મારે કેવી રીતે આન્સર આપવાના. મેન તો એ જ ગોલ છે આપણો, પ્રશ્ન કેવી રીતે પૂછાય અને મારે કેવી રીતે આન્સર આપવા અને મારા માર્ક્સ સારા આવે, બસ આટલો જ ગોલ છે. તો આપણે શું કરીશું, આજે આ પાયો મજબૂત કરીએ. પહેલાં હું તમને જે થોડી ઘણી થિયરી સમજાવવા માગું છું ને, એટલી થિયરીમાં ખાલી થોડું ધ્યાન આપી દેજો. પછી તો તમને એ દાખલા ગણવાની મજા આવશે ને, બરાબર? ચલો, તો આપણે થિયરી ચાલુ કરીએ. તો પહેલાં જ સંખ્યા પદ્ધતિમાં હું તમને શીખવાડીશ સંખ્યાઓનો પ્રકાર, બરાબર? આ થોડી આપણે જગ્યા કરીએ, પછી અહીંયા જ આપણે શીખી લઈએ, બરાબર? સંખ્યાઓનો પ્રકાર શીખીએ. જો પહેલાં આપણે શીખવાનું છે પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર? પહેલાં આપણે શું શીખીશું? પ્રાકૃતિક સંખ્યાઓ. હવે તમે પહેલાં વિચારો, આદિમાનવ રહેતા હતા, બરાબર? તો એ લોકો ગણતરી કેવી રીતે કરતા હતા? આંગળીઓ પર ગણે એટલે 1 2 3 4 લખે, 1 2 3 4 એ રીતે ગણતા હતા. તો પ્રાકૃતિક સંખ્યાઓ છે ને, આ કુદરતી કહેવાય, કુદરતી સંખ્યાઓ છે, બરાબર? પ્રાકૃતિક સંખ્યાઓ એ ક્યાંથી ચાલુ થાય છે ખબર? 1 થી ચાલુ થાય છે. પહેલાં તો લોકોને ગણતા નહોતું આવડતું, 1 થી જ ચાલુ કરી દેતા હતા, બરાબર? પહેલાં કોઈ જીરોની સિસ્ટમ નથી, માઇનસની સિસ્ટમ નથી, બરાબર? એટલે કુદરતી સંખ્યાઓ તમે એમ કે પ્રાકૃતિક સંખ્યાઓ તમારે શું કહેવાનું? 1 થી ચાલુ થતી હશે, બરાબર? પણ કેટલે સુધી? તો અનંત સુધી. આટલું યાદ રહ્યું? 1 થી ચાલુ થાય અને અનંત સુધી જશે. હવે પરીક્ષામાં એવું પૂછાય છે કે સૌથી નાની પ્રાકૃતિક કઈ? તો યાદ રાખવાનું, એક સૌથી નાની છે પ્રાકૃતિકમાં. પછી સૌથી મોટી પૂછે તો મોટી કોઈ છે જ નહીં, બરાબર? અનંત છે, બરાબર? એટલે મોટી કોઈ છે નહીં, અનંત સુધી આવે એટલે કે મોટી ન મળે. તમારે એમ કહેવાનું, મોટી ના મળે, બરાબર ને? અને ખાસ નોંધ શું છે ખબર? આની અંદર તમારે શૂન્ય નહીં મળે, શૂન્ય નથી. પ્રાકૃતિકમાં શૂન્ય છે, તો પ્રાકૃતિકમાં શૂન્ય નથી. તો શૂન્ય ક્યારે આવે? જ્યારે આર્યભટ્ટે શોધ કરીને શૂન્યની, ત્યારે એમણે કીધું કે પ્રાકૃતિકને છે ને, હવે હું પૂર્ણ કરી નાખું. પૂર્ણ થશે કેમ નહીં? શૂન્ય આપું છું ને એટલે પૂર્ણમાં છે ને શૂન્યથી ચાલુ થાય, પછી 0 1 2 3 એ રીતે અનંત સુધી. એમાં શું ફરક છે? પ્રાકૃતિકમાં શૂન્ય નથી, જ્યારે પૂર્ણમાં શૂન્ય છે, બરાબર? એટલે પૂર્ણની જો નાની પૂછે છે, બરાબર? તો તમારે શું કહેવાનું? શૂન્ય છે. પૂર્ણની સૌથી નાની સંખ્યા કઈ છે? શૂન્યથી ચાલુ થાય છે. અને સૌથી મોટી તો આની પણ ન મળે, એટલે કે અનંત છે. ડન છે? હવે પ્રાકૃતિક એટલે કે નેચરલ નંબર છે, તો એને કેપિટલ એન તરીકે દર્શાવાય છે. પછી પૂર્ણ એટલે કે હોલ સંખ્યાઓ, ડબલ્યુ કહેવાય છે, બરાબર? પછી હવે શું થયું? 0 પણ આપણે મળી ગયો, બરાબર? પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જોઈ લીધું, 1 થી લઈને અનંત સુધી છે. તો હવે ઋણ સંખ્યાઓનું શું? તો ઋણ સંખ્યાઓ છે ને, આપણે જ્યારે મળી ત્યારે આપણે કીધું પૂર્ણાંક. હવે પૂર્ણ અંક થઈ ગયા, પૂર્ણ વત્તા અંક, તો થઈ ગયું પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે? માઇનસથી ઇન્ફિનિટી ચાલુ થાય, પછી -3 -2 -1 પછી 0 1 2 3 કરીને પાછી ઇન્ફિનિટી સુધી જાય, બરાબર? આ બાજુ બી ઇન્ફિનિટી, આ બાજુ બી ઇન્ફિનિટી અને આ બાજુ બી ઇન્ફિનિટી હોય છે, બંને બાજુ. તો આની તો નાની પણ ન મળે અને મોટી પણ કોઈ પૂછે ને પૂર્ણાંકમાં, તો પણ ન મળે. ડન છે? અને પૂર્ણાંકમાં પહેલી એવી કોણ છે? તો પૂર્ણ વત્તા અંક, એટલે પૂર્ણાંક સંખ્યા છે ને, એમાં માઇનસ આવે છે, એટલે ઋણ સંખ્યાઓ પણ આવે છે. સમજ્યા? તો પ્રાકૃતિકમાં 0 ઉમેરો તો થઈ જાય પૂર્ણ. પછી આની અંદર ઋણ ઉમેરી દો તો થઈ જાય પૂર્ણાંક સંખ્યાઓ. પછી આ જે આપણે બનાવ્યું ને, એને કહેવાય સંખ્યા રેખા. આમાં તમે નોટિસ કરશો કે જે 0 છે ને, 0ની જમણી બાજુ તમે જશો ને, આ બાજુ જમણી બાજુ જતા જાઓ, તો એમાં ધન થતું જશે. અને 0ની તમે ડાબી બાજુ જતા જાઓ ને, તો એ ઋણ થતું જાય, બરાબર? શું કરવાનું? આ જે 0 છે, આ શૂન્ય, શૂન્યની જમણી બાજુ શું હોય? તો ધન સંખ્યા હોય. ધન એટલે કે પોઝિટિવ સંખ્યાઓ. અને આ સાઈડ ડાબી બાજુ જાઓ ને, ડાબી બાજુ, તો ઋણ સંખ્યા હોય, એટલે કે નેગેટિવ સંખ્યા હશે.
અને પૂર્ણ સંખ્યાને કહેવાય ઝેડ, બરાબર. પૂર્ણ સંખ્યા શું કહેવાય? ઝેડ. એટલે છે ને એન આખે આખો ડબલ્યુમાં આવી ગયો છે અને ડબલ્યુ આખે આખો ઝેડમાં આવી ગયો છે, બરાબર. એટલે એન ડબલ્યુ અને ઝેડ તો આપણને મળ્યું. આનો મતલબ થાય ગણ, બરાબર ને? આખો અંદર આવી ગયો છે. ચલો હવે બીજો તમને બે કહું જે તમે બહુ સાંભળીએ છે, બરાબર. એક છે સમય સંખ્યા, સમય સંખ્યા, અને એક છે અસમય, બરાબર. આ બે તો તમે સાંભળ્યું હશે, અસમય સંખ્યા. ચલો સમય કરવાની છે અને અસમય કરવાની છે. તો સમય માટે હું કહું એટલું પહેલાં યાદ રાખજો, બરાબર. કોઈ બી આપણે એક સંખ્યા લઈએ, બરાબર. જેમ કે 3 લઈએ, 3. તો 3 સમય છે કે અસમય? તો તમારે કહેવાનું સમય છે. હવે તમે કહેશો કેમ? તો 3ને છે ને 3/1 લખી શકાય? તો કે હા. કોઈ બી એવી સંખ્યા જેને P/Qના ફોર્મમાં લખી શકાય, P/Qના ફોર્મમાં, એને કહેવાય સમય. મતલબ હું શું કહું છું? ધારો કોઈ હું એક સંખ્યા લઉં 0.1234, પછી કોઈ બી રેન્ડમ 5 6 7 1 2 4 6 એ બધું ચાલતી જ જાય છે, બરાબર, અનંત સુધી. તો આને તમે P/Qના ફોર્મમાં લખી શકો? અનંત સુધી ચાલે છે અને કોઈ બી આમ રેન્ડમલી બદલાય છે, બરાબર. તો અનંત ફોર્મમાં લખી શકો, અને અનંત ફોર્મમાં હોય તો લખી શકો P અને Q ઓપન ફોર્મમાં, તો ના લખી શકો. સમજ્યા? તો સમય કોને કહેવાય? જે બી P/Qમાં ફેરવી શકાય. જેમ કે હું એમ કહું 2/3 છે, એ સમય છે કે અસમય? તમે કહેશો સમય છે. કેમ? કેમ કે આ P/Qના ફોર્મમાં છે, બરાબર. દાખલા જ્યારે પૂછાશે ને ત્યારે આ જ કામમાં આવશે. તો આપણે સમયની વ્યાખ્યા બહુ ડિટેલમાં કરવાની જરૂર નથી. આપણે શું ગોલ છે મેન? દાખલામાં માર્ક્સ લાવવાનું. તો તમે એટલું યાદ રાખો, જેને પણ P/Qના ફોર્મમાં લખી શકાય. મતલબ કે 5/6 છે, એ પણ શું થશે? સમય થશે. ચલો એટલે P/Q વાળું એક આવડી ગયું, બરાબર. એટલે પહેલું આપણે શું શીખ્યા સમયમાં? ચલો ફરીથી લખું છું. પહેલું શું શીખ્યા? તમે કહો. P/Qમાં લખી શકાય. ડન. ચલો બીજું વસ્તુ શું ધ્યાન રાખવાનું ખબર છે તમારે? જેનું પણ વર્ગમૂળ નીકળે. વર્ગમૂળ એટલે ખબર પડે ને? જેમ કે હું √25 કહું છું, તો √25નું થાય છે 5. તો આનું વર્ગમૂળ નીકળે છે, તો આ થઈ ગઈ સમય સંખ્યા. ડન છે. પછી √36, તો કહો સમય. કેમ કે √36 બરાબર 6 થાય છે. અને 5ને પણ 5/1 લખી શકાય છે. કોઈ બી નીચે 1 તો લખી શકાય, બરાબર. હવે આપણને એ વસ્તુ ખબર પડી કે નીચે છે ને 1 2 3 કંઈ પણ હોઈ શકે છે, પણ નીચે હંમેશા ક્યારે પણ શૂન્ય ના હોય. ક્યારે શૂન્ય ન હોય. કેમ? જ્યારે છેદમાં શૂન્ય હોય, જ્યારે 5/0 લખું ને, તો આ વાસ્તવિક સંખ્યા જ નથી, બરાબર. તો આ થઈ જાય ખોટી સંખ્યા, ઇન્ફિનિટ થઈ જાય, બરાબર ને? તમે કેલ્ક્યુલેટરમાં કરજો, 5/0 નહીં થાય. ડન છે. તો આવું પોસિબલ નથી. એટલે Q ક્યારે પણ 0 ના હોવો જોઈએ, તો જ સમય સંખ્યા બનશે એરિયા, બરાબર. તો P/Q ફોર્મમાં પણ Q ક્યારે પણ 0 ના હોવો જોઈએ. બીજું છે ક્યારે? જેનું પણ વર્ગમૂળ નીકળતું હોય એને તમે સમય કહેશો. સમયના પણ આગળ પ્રકાર છે, અનંત, આવૃત ને બધું, પણ એવું પૂછાતું નથી. આપણે જે પૂછાય છે એની પર ફોકસ કરીએ, બરાબર. આટલું તમે યાદ રાખો. ડન છે. હવે હું કરાવું તમને અસમય સંખ્યા. તો અસમય કોને કહેવાય? તો પહેલાં તો આનું ઉલટું કરી દઈએ. જેનું પણ વર્ગમૂળ નીકળે એને સમય કહેતા હતા. તો પહેલું હું તમને કહી દઉં કે જેનું પણ વર્ગમૂળ ના નીકળે, જેનું પણ વર્ગમૂળ ન નીકળે. જેમ કે હું √3 કહું છું, √3. તો √3નું વર્ગમૂળ કેવું? પોઈન્ટમાં નીકળે. પોઈન્ટમાં નીકળે. તો આ થઈ ગઈ અસમય. અસમય. ડન છે. શું થઈ ગયું? અસમય. કેમ? આનું વર્ગમૂળ નીકળતું નથી, પોઈન્ટમાં જવાબ આવે છે. તો આ થઈ ગઈ અસમય. એક વસ્તુ તમને ખબર પડી. બીજી અસમયની સૌથી મેન વ્યાખ્યા કહું, પહેલી મેન વ્યાખ્યા એવી વ્યાખ્યા છે કે કોઈ બી પોઈન્ટ પછી, ધારો કે હું એમ કહું 1 પોઈન્ટ 1 2 4 6 1 3 7 8 એવી કોઈ બી અનિયમિત રીતે, કેવી રીતે? અનિયમિત. એક મિનિટ ફરીથી લખું. અનિયમિત રીતે ચાલ્યા કરે. ક્યાં સુધી? અનંત સુધી. તો આને કહેવાય અસમય. મતલબ શું છે? આ એક પોઈન્ટ આવે ને, પોઈન્ટ, તો પોઈન્ટ પછી અનિયમિત સુધી ચાલે છે, સળંગ નથી હોતી. જો નિયમિત કોને કહેવાય ખબર? અહીંયા સમયમાં લખું. ત્રીજો પોઈન્ટ નિયમિત કોને કહેવાય? જો એક પોઈન્ટ 12 12 12 12 એ રીતે ચાલ્યા કરે છે. એટલે જો રિપીટ થાય છે 1 2 1 2 1 2 1 2. તો આને છે ને સમય કહેવાનું.
જો રિપીટ થતા હોય નંબરો તો સમય આવશે, પણ આ રીતે રિપીટ નથી થતા, અનિયમિત રીતે ચાલ્યા કરે છે, તો તમારે કહેવાનું આઈડિયા અસમય છે. બરાબર, મેન વ્યાખ્યા થઈ ગઈ આઈડિયા. હવે આટલું શીખ્યા ને. હવે પરીક્ષા માટે એક મોટો કન્ફ્યુઝન પોઈન્ટ. પાઈ એટલે 22/7, એ તો ખબર છે ને. પાઈ એટલે 22/7 થાય. બરાબર છે. હવે 22/7 મેં લખ્યું, એ તો P/Q ફોર્મમાં લખ્યું. તો P/Q ફોર્મમાં આવ્યું તો આ 22/7 શું થઈ ગયું? તમે બધા બોલ્યા હશે સમય સંખ્યા થઈ ગઈ. કેમ? કેમ કે P/Q ફોર્મમાં જો P/Q ફોર્મમાં આવી ગયો. અહીંયા જો P/Q ફોર્મમાં લખી શકાય તો એ સમય સંખ્યા હોય. બરાબર, તો અહીંયા શું થઈ ગયું? મેં P/Q ફોર્મમાં લખ્યું છે. ડન છે ને? ચલો, તો આ થઈ ગઈ સમય સંખ્યા. હવે પાઈ છે. પાઈ શું પાઈ પોતે સમય છે કે અસમય? તો પાઈ જ્યારે પોતે એકલો પાઈ રૂપે આવે ને ત્યારે તમારે એને કહેવાનું અસમય છે તું. બરાબર, કેમ કે હું તમને P/Q ફોર્મમાં લખી શકું? ના લખી શકું આને. બરાબર, અને પાઈની કિંમત પણ પોઈન્ટ પછી અનિયમિત રીતે ચાલ્યા કરશે. તો પાઈ છે અસમય, જ્યારે 22/7 છે સમય. ડન છે? આ ખાસ યાદ રાખજો. આની બાજુ હું ખાસ લખી દઉં છું. ડન છે? તો હવે તમે સમય અને અસમય શીખી ગયા. સમયને કહેવાય ક્યુ. આ યાદ રાખજો, ક્યુ. તો તમે જોયું સમય છે ને ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે અને પોઈન્ટમાં પણ હોઈ શકે. બરાબર, તો NWZ એ બધું ક્યુમાં આવી જશે. તો NWZ ક્યુ થયું. હવે સમય, કોઈ બી સમય સંખ્યાઓ લો અને અસમય સંખ્યા લો. બરાબર, એનો સરવાળો તમે કરો ને તો શું બને ખબર? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા બનશે. બરાબર, આ પણ તમારે યાદ રાખવાનું છે. વાસ્તવિક એટલે કે રિયલ નંબર એટલે આર થશે. તો સૌથી મોટામાં મોટો કયો પ્રકાર છે? સૌથી મોટો આર છે. તો આ તમને પૂછાય છે. બરાબર, સલંગ જ. તમારે શું યાદ રાખવાનું? NWZQR. જ્યાં એન આખો ડબલ્યુમાં આવી જશે, ડબલ્યુ આખો ઝેડમાં આવી જશે, ઝેડ આખો ક્યુમાં આવી જશે અને ક્યુ આખો આરમાં આવી જશે. બરાબર, તો આર સૌથી મોટો થઈ ગયો, એન સૌથી નાનો થઈ ગયો. બરાબર ને? આ સલંગ જ યાદ રાખજો. NWZQR, NWZQR એ રીતે યાદ રાખજો. NWZQR. ચલો, તો હવે થિયરી જોઈ લઈએ પહેલાથી. જો સંખ્યાઓના પ્રકાર છે ત્યાં. પ્રાકૃતિક સંખ્યાઓ આપણે વાત કરી, એને એન કહેવાય, નેચરલ નંબર કહેવાય. તો એન ક્યાંથી ચાલુ થશે? 1 2 3 4 5 થી અનંત સુધી. બરાબર, સૌથી નાની કઈ હશે? એન. મોટી મળે તો મોટી ના મળે. ચલો, પૂર્ણ સંખ્યાઓ છે એને ડબલ્યુ કહીશું આપણે. પૂર્ણ સંખ્યામાં 0 એક્સ્ટ્રા એડ થયો, બાકી બધું તો એન જ હતું. સૌથી નાની કઈ છે? આમાં 0 છે. મોટી મળે, મોટી ના મળે. ચલો, પૂર્ણાંક એટલે શું થાય? પૂર્ણ અંક એટલે ઝેડ થશે. ઝેડમાં હવે ઋણ પણ આવી ગયું, 0 તો છે જ, અને ધન પણ આવી ગયું. એટલે ઋણ, શૂન્ય અને ધન ત્રણેયનો સરવાળો એટલે કે પૂર્ણાંક સંખ્યા. ચલો, હવે સમય એટલે ક્યુ વાળું થયું. સમયને શું આપણે શીખ્યા? P/Q સ્વરૂપમાં લખી શકાય. બરાબર, અંશ અપન છેદ કહેવાય આને. આ યાદ રાખજો, અંશ અપન છેદ. ઉદાહરણ તરીકે 3/5 છે. એકલો 5 છે, 5/1 લખી શકાય. એકલો 5 હોય ને એને 5/1 લખી શકાય. પછી √25. કેમ? આનું વર્ગમૂળ નીકળે છે એટલા માટે √25 પણ આવશે. હવે અસમય જોઈએ. અસમય આપણે શું શીખ્યું? વર્ગમૂળ ન નીકળે. બરાબર, જેમ કે √2 નું ના નીકળે, √3 નું ના નીકળે. પાઈ તો છે જ અસમય. આપણે કીધું પાઈ અસમય છે. જ્યારે 22/7 આવશે ને, 22/7, 22/7 એ થઈ જશે સમય સંખ્યા. ડન છે? ચલો, ખાસ યાદ રાખવાનું છે, પાઈ અસમય છે પરંતુ 22/7 સમય છે. હવે વાસ્તવિક સંખ્યા માટે મેં કીધું આર કહેવાય આને, અને સમય વત્તા અસમય કરશો તો વાસ્તવિક બની જશે. સંખ્યા વચ્ચેનો સંબંધ ખાસ આઈએમપી છે, બહુ જ. NWZQR. બોલો, NWZQR. બરાબર, NWZQR. ચલો, યાદ રહી ગયું. આ થિયરી તમને કમ્પ્લીટ થઈ. બરાબર, ચલો, હવે મારે તમને શીખવાડવું છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય. ચલો, તો પહેલાં હું તમને સમજાવી દઉં, પછી આપણે થિયરી જોઈ લઈશું. પહેલાં આપણે શું શીખવું છે? અવિભાજ્ય કોને કહેવાય. બરાબર, જો કે તમને આ બધું આવડતું જ હશે, અવિભાજ્ય કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય, પણ એક વખત ખાલી થોડી વાર જોઈ લો. બસ, આપણે વધારે વાર નથી લગાવવાના. ચલો, અવિભાજ્ય કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય? સૌથી ઇઝી વ્યાખ્યા કહું, જેને પણ ભાગી ન શકાય. ભાગી ન શકાય એટલે જો વિભાજ્ય તો કે ના, અવિભાજ્ય. અને વિભાજ્યનો મતલબ જ શું થાય? ભાગી શકાય. બરાબર ને? એટલે કહેવા શું માંગુ છું? ધારો કે 10 છે, 10ને 2 વડે ભાગી શકાય ને? તો કે હા, 2 વડે ભાગી શકાય. તો 10 એ શું થઈ ગઈ? વિભાજ્ય થઈ ગઈ. વિભાજ્ય થઈ ગઈ. બરાબર ને? ભાગી શકાય તો વિભાજ્ય. પરંતુ એમ કહું કે મારે 5ને ભાગવો છે, 5ને કોના વડે ભાગી શકાય? તો તમે કહો કોઈ વડે ના ભાગી શકાય. બરાબર ને? કોઈ બી એવી સંખ્યા નથી જેને 5 ભાગી શકે.
પણ એ બે સંખ્યા કઈ ના હોવી જોઈએ. જો હવે બતાવો, અવિભાજ્ય સંખ્યામાં છે ને હંમેશા એક વડે ભગાતી હશે, એક વડે ભગાતી હશે, અને સંખ્યા પોતે વડે ભગાય, સંખ્યા પોતે વડે ભગાય. જેમ કે મેં 5નું ઉદાહરણ આપ્યું, 5. તો 5ને છે ને તમે એક વડે ભાગી શકો, તો કે હા ભાગી શકાય. અને 5ને પોતાના 5 વડે ભાગી શકાય. તો 5ને છે ને ખાલી 2 જ અવયવ પડે. આને ટૂંકમાં શું કહેવાય? 2 જ અવયવ આવે. અવયવ કયું? એક અને સંખ્યા પોતે, 2 જ અવયવ હોય. ધારો કે હું એમ કહું છું 11, તો 11ને છે ને એક વડે ભાગી શકાય, કાં તો 11 વડે ભાગી શકાય. બાકી કોઈ એવી સંખ્યા નથી જે 11ને ભાગી શકે. બરાબર? તો 11 કેવી થઈ ગઈ? અવિભાજ્ય થઈ ગઈ. બરાબર ને? ચલો, એટલે આ તમને ખબર પડી, 2 જ અવયવ હોય. અવિભાજ્યમાં તમે પૂછે ને કોઈ, તો હવે કહેવાનું મને નવી વ્યાખ્યા આવડી છે. એના 2 જ અવયવ હોય છે. તને ખબર છે કે એક હોય અને એક સંખ્યા પોતે હોય. એ રીતે વાત કરવાની. હવે અવિભાજ્ય સંખ્યા છે ને તમે એક વખત જોઈ લો તો સારું. પહેલાં છે ને પહેલાં પહેલી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ખબર? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2, પછી છે 3, પછી 5, 7, 11. એ રીતે ચાલુ થાય છે. બરાબર? તો અવિભાજ્ય સંખ્યાઓ છે ને અહીંયા મેં એક બોક્સ બનાવ્યું જ છે. બરાબર? આ બોક્સ તમારે જોવાનું છે. જો કેવી રીતે યાદ રાખવાની છે? 1થી 100માં આવતી દરેક અવિભાજ્ય સંખ્યાઓ આપણે યાદ રાખવાની છે. તમે કેમ રાખવાની? પણ રાખવી પડશે, તમને શ્રેણીમાં પણ કામમાં આવશે. તમે રિઝનિંગમાં શ્રેણી ચેપ્ટર કરશો ને એમાં પણ કામમાં આવશે, અને અવિભાજ્ય સંખ્યાઓ દરેકમાં કામમાં આવશે. આ તો કરવાની જ છે. બરાબર? આટલું તમારે કરવાનું છે. આ બોક્સ તમારે કરવાનું જ છે. તો 1થી 100માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ માટે આ કોડ યાદ રાખજો. 44, 22, 44, 22, 322, 321. એટલે કે 1થી 10માં 4, પછી 4, પછી 22 એટલે 2, 2. બરાબર? એ રીતે રેન્જમાં છે. તો પહેલી 4 કઈ છે? 2, 3, 5, 7. બરાબર? આ એકકની છે દરેકે દરેક. સૌથી નાનામાં નાની કઈ છે એમ પૂછે ને અવિભાજ્ય સંખ્યાઓમાં સૌથી નાનામાં નાની કઈ છે? તો 2 સૌથી નાની છે. આટલું યાદ રહેવું જોઈએ. બરાબર? તો 2 સૌથી નાની થશે એક અંકમાં. બરાબર? અને એક અંકમાં સૌથી મોટી થશે 7. પછી 2 અંકમાં સૌથી નાની કઈ છે? તો 11. અને સૌથી મોટી થાય 97. બરાબર? હવે તમારે વિચારવાનું છે કે 1થી 100માં આ એકવાર ક્વેશ્ચન મેં જોયો હતો. 1થી 100માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે? તો બધાનો સરવાળો કરો એટલે ટોટલ છે 25. બરાબર? આ પૂછાયું હતું. બરાબર? 1થી 100માં કેટલી છે? 25. હવે આ યાદ કેવી રીતે રાખશો? ખબર? આ કોડ પ્રમાણે રાખજો કે મારે 1થી 10માં 4 કરવાની છે. બરાબર? હું 4 કરી દઉં છું ફટાફટ. પછી બીજા 10થી 20માં બીજી 4 કરવાની છે. પછી 21થી 30માં તો 2 જ છે, 23 અને 29 યાદ રહી જવી જોઈએ. પછી બી 2 જ છે, 31 અને 37. સમજ્યા? આ 4 યાદ રહી જવી જોઈએ. આ બધી એક વખત જોઈ લેજો, બહુ કામમાં આવશે. બરાબર? અવિભાજ્ય સંખ્યાઓ. ચલો, તો હવે વિભાજ્ય ઉપર જઈએ. વિભાજ્યમાં શું યાદ રાખવાનું? જેને પણ ભાગી શકાય. બરાબર? આ વસ્તુ યાદ રહ્યું પહેલું. તો સૌથી નાની વિભાજ્ય કઈ? નાની વિભાજ્ય આવશે 4. 4થી ચાલુ થશે. જો 2 અને 3 તો આમાં આવી ગયું છે. પછી 4 છે ને એ વિભાજ્ય છે. પછી 6 વિભાજ્ય છે. એટલે 4ને 2 વડે ભાગી શકાય. બરાબર ને? પછી 6 આવશે. 4 પછી 6, પછી 8. બરાબર? એ રીતે વિભાજ્ય સંખ્યા ચાલુ થશે. તો સૌથી નાની વિભાજ્ય પૂછે, અહીંયા લખી દઉં. જો નાની પહેલાં અવિભાજ્ય કહો. અવિભાજ્ય કઈ? તો તમે કહેશો 2. અને સૌથી નાની વિભાજ્ય કઈ? તો તમે કહેશો 4. ડન છે? હવે નાની અવિભાજ્ય આ જે 2 છે ને એ બેકી નંબર છે. તો અવિભાજ્ય સંખ્યાઓમાં ખાલી આ 2 છે ને માત્ર આ જ બેકી નંબર આવે છે. બાકી બધા પાછળથી તમે જોશો ને 3, 5, 7, 11 બધા એકી નંબર ચાલુ થશે. આ પણ એક વસ્તુ યાદ રાખવા જેવું હતું કે અવિભાજ્ય સંખ્યાઓ ને એમાં ખાલી 2 છે એ જ બેકી છે. બાકી બધા જ એકી સંખ્યાઓ છે. તો કદાચ એમ પૂછે કે સૌથી નાની એકી સંખ્યા કઈ? તો 3. બરાબર ને? સૌથી નાની એકી અવિભાજ્ય પૂછે, નાની એકી અવિભાજ્ય, તો તમારે કહેવાનું 3. ડન છે? બાકી વિભાજ્યમાં તો ખાલી 4 જ પૂછશે સૌથી નાની. તો તમે કહો 1 ક્યાં ગયો? બરાબર? તમે ક્યારના વિચારતા હશે કે 1 તો ક્યાં આવ્યો જ નહીં. ના તો 1ને અવિભાજ્ય કહેવાય છે. અવિભાજ્ય તો કે નથી. વિભાજ્ય તો કે નથી. તો 1 છે શું? 1 યાદ રાખજો વિશિષ્ટ સંખ્યા છે. બરાબર? વિશિષ્ટ સંખ્યા છે. કેમ? અવિભાજ્યનું તો સૂત્ર શું છે? 2 અવયવ હોવો જોઈએ. 2 અવયવ. એક તો 1 અને એક પોતે. એકનો તો ખાલી એક જ અવયવ નીકળે છે, 1. બાકી તો પોતે બી એક જ છે, એટલે અવયવ એક જ નીકળે છે. બરાબર? એટલે એક અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી. કેમ કે કોઈ વડે ભગાતો પણ નથી. તો એક થઈ ગયો વિશિષ્ટ સંખ્યા. બરાબર? આ પણ તમારે યાદ રાખવાનું છે. ચલો, તો થિયરી એકવાર જોઈ લઈએ મેં જે ભણાવ્યું એ. દેખો,
અવિભાજ્ય સંખ્યા જોયું શું છે? માત્ર બે અવયવ હોય, એક અને એક પોતે. ઉદાહરણ તરીકે 2 થી ચાલુ થાય 2, 3, 5, 7, 11, 13, 17 બરાબર. આ બધી તમારે યાદ કરવાની છે ધીમે ધીમે. એક માત્ર બેકી અવિભાજ્ય કોણ છે? 2. બાકી બધી એકી છે બરાબર કીધું હતું. ચલો વિભાજ્યની વાત કરીએ. 2 કે તેથી વધુ અવયવ હોય. 2 કે તેથી વધુ અવયવ હોય. ઉદાહરણ તરીકે 4 થી ચાલુ થાય, સૌથી નાની 4 આવશે. 4, 6, 8, 9, 10, 12 બરાબર ને. સૌથી નાની વિભાજ્ય કઈ થાય? 4. અને એકીમાં પૂછે તો 9 આવશે બરાબર. આમાં એકીમાં પૂછે તો 3 આવશે. ચલો વિશિષ્ટ કઈ સંખ્યા છે? વિશિષ્ટ પૂછે તો 1 છે બરાબર. વિશિષ્ટ કેમ કે એ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. હવે જોઈએ સહ અવિભાજ્ય કોને કહેવાય? સહ અવિભાજ્ય માટે છે ને હંમેશા કમ્પેર કરવાનું. હંમેશા કમ્પેરમાં થશે. એટલે કે બે જોડી આપીએ છીએ, બે સંખ્યા આપીએ છીએ. બે સંખ્યા હોય ને એમાંથી જ નક્કી થાય કે સહ અવિભાજ્ય છે કે નહીં. પહેલાં તો એક વસ્તુ હું તમને કહી દઉં, આ બધું હું જે કહું છું ને એની નોટ્સ બનાવજો. તમને કદાચ બોરિંગ લાગતું હશે પણ આવું પૂછાય છે, એમને નથી ચલાવતું બરાબર. પીવાયક્યુ જોયા છે ને તો આવું પૂછાતું હોય છે. અને આવું તમને ખબર હોય ને તો તમને આગળ દાખલામાં મજા આવશે બરાબર. તો થોડો કંટાળો આવતો હશે પણ થોડું બિયર કરજો બરાબર ને. ચલો બે સંખ્યા છે. ચલો અવિભાજ્યની વાત કરીએ. અવિભાજ્યમાં શું કરવાનું? આ રીતે બે જોડી આપે. જો 2 અને 3 છે, 4 અને 5 છે. આ એક બોક્સ છે, આ અલગ, આ અલગ. અવિભાજ્ય કેવી રીતે નીકળે ખબર? જેનો પણ ગુસા એક હોય, એક ગુસા હોય. આનો મતલબ શું? કંઈ બી કોમન ના નીકળતું હોય, કોમન ના નીકળે. જેમ કે હું એમ કહું 13 છે અને 39 છે, આ બંને અવિભાજ્ય છે તો તમે આમાંથી કોમન કાઢશો ને 13 કોમન આવશે. 13 એકા 13, 13 તરી 39. તો જો કોમન નીકળે તો અવિભાજ્ય નથી. સમજ્યા? અને બંનેમાંથી કશું કોમન ના નીકળે એટલે કે ગુસા હોય એક. જો ગુસા એક આવે ને તો એને અવિભાજ્ય કહેવાશે. સમજ્યા? અને આ એક મસ્ત નિયમ છે. ક્રમિક આવતી કોઈ બી બે સંખ્યા હોય ને એ હંમેશા અવિભાજ્ય હોય. જેમ કે 14 પછી 15 આવે છે, 14, 15 હંમેશા અવિભાજ્ય હશે. પછી એમ કહો 25, 26 તો કે અવિભાજ્ય હશે બરાબર. કોઈ બી ક્રમિક આવતી હશે ને એ અવિભાજ્ય હશે જ. ચલો એટલે તમને આ પણ આવડી ગયું. અવિભાજ્ય કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય કોને કહેવાય. ચલો આટલું આવડ્યું. હવે જોઈએ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. આ જે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત છે ને એમાં લોકોને કન્ફ્યુઝન બહુ થાય છે બરાબર. આજે આપણે આ કન્ફ્યુઝન કમ્પ્લીટલી દૂર કરવાનું છે. સમજ્યા? સ્થાન કિંમત કોને કહેવાય અને સ્થૂળ કિંમત કોને કહેવાય? તો એના માટે છે ને હું તમને એક ઉદાહરણ આપું. ચલો આવી એક સંખ્યા છે 92,132 બરાબર. હવે તમને શું પૂછ્યું હશે ખબર? 92,135 રાખો. એમ પૂછ્યું હશે જો 2ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. આટલું આપણે શોધવાનું છે. સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત શોધવાની છે. તો સ્થાન કિંમત જ્યારે બી આવે ને સ્થાન કિંમત ત્યારે 2 લખવાનો, આમ 2, અને એની પાછળ જેટલા બી અંક હોય ને બધા 0 કરી દેવાના. 1, 2, 3. 2ની પાસે કેટલા? 3 અંક છે ને તો 3 ને 3 0 થઈ ગયા. તો આ થઈ ગયું સ્થાન. તો 2નું સ્થાન કેટલું છે? તો 2000. સમજ્યા ને? આને કહેવાય એકમ, દશક, 100, 1000. તો 2 એટલે કે 2000. તો એને કહેવાય સ્થાન કિંમત. બરાબર. સ્થાન તમને લાગે છે માન આપવું પડે. માન ક્યારે અપાય? જ્યારે પાછળ 0 હોય ત્યારે. બરાબર. આ રીતે યાદ રાખો. સ્થાન એટલે કે માન ક્યારે અપાય? પાછળ 0 હોય ત્યારે. હવે સ્થૂળ. સ્થૂળ એટલે શું? થડ જેવું હશે એકદમ ઊભું જ ખાલી. એટલે કે 2ની પૂછીએ ને 2ની સ્થૂળ કિંમત તો 2 પોતે જ. 2ની સ્થૂળ કિંમત 2. 3ની પૂછીએ તો 3 પોતે 3. 5ની પૂછીએ તો 5. 9ની પૂછીએ તો 9. પરંતુ સ્થાન કિંમત હોય ને સ્થાન કિંમત એ દર વખતે બદલાશે. હું 9ની પૂછું સ્થાન કિંમત, તમારે શું કરવાનું? 9 તો મૂકવાના જ. પાછળ 1, 2, 3, 4 0 મૂકવાના બરાબર ને. આ 1, 2, 3, 4 અંક છે ને એની પાછળ તો 1, 2, 3, 4 0 મૂકવાના 9ની પાછળ. તો આ થઈ ગયું સ્થાન. એને આપ્યું આપણે માન આપ્યું બરાબર ને. જ્યારે પણ સ્થૂળ કિંમત પૂછું 9ની હું કહું સ્થૂળ, તમે કહે થર્ડ જેવું ને તો એ પોતે જ પોતે જશે. તો 9ની 9 જ થશે. સમજ્યા? ખાલી આટલું જ છે બસ, બીજું કશું જ નથી. સમજ્યા? ચલો તો એકવાર થિયરીમાં જોઈ લઈએ કે શું કહેવા માંગતા હતા. જો સ્થૂળ કિંમત કોને કહેવાય કે અંક પોતે જ આવી જશે. ડન છે? ચલો આ થોડું મોટું કરીએ એટલે સારું લાગે. પછી સ્થાન કિંમત કોને કહેવાય? તો સ્થાન મુજબ જોવાનું. એકમ, દશક, 100. મેં કીધું ને એકમ, દશક, 100, 1000, 10,000 એ રીતે હોય છે બરાબર સ્થાન કિંમત. ચલો એક્ઝામ્પલ લો. 7, 8, 9, 6માં 9ની કિંમત કહો. જો 7, 8, 9, 6. 9 ક્યાં છે? અહીંયા છે. તો એની પહેલાં સ્થાન કિંમત કહો મને. સ્થાન કિંમત માટે શું કરવાનું? માન આપવાનું. 9 છે 9.
એની પાછળ હું એક 0 મૂકીશ, બરાબર? એક અંક છે તો એનો એક 0 આવશે. તો સ્થાન કિંમતથી 90. પણ સ્થૂળ કિંમત તો શું 9ની પૂછી તો 9 જ આવશે, બરાબર ને? હવે અમુક વાર એમ પૂછે છે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો તફાવત. તફાવત તમારે જોઈ લો, આ 90 છે, 9 છે, તફાવત થઈ ગયો 81. ડન છે. આવા દાખલા પૂછાય તો હવે આવડી જશે. ચલો તો ફટાફટ પેન અને પેપર કાઢો. હવે પેન પેપર કાઢો, ટાઈમ આવી ગયો છે, બરાબર? હવે તમારે પણ ગણવાનું છે. હવે દાખલા ચાલુ થાય ને તમારે ફટાફટ સોલ્વ કરવાના છે. ચલો પહેલાં મને આ 53,248માં 3ની સ્થાન કિંમત અને 3ની સ્થૂળ કિંમત વચ્ચેનો સરવાળો કહો. ચલો ફટાફટ, હું સ્ટોપ કરો છો તમે અને ગણીને બતાવો. ચલો પહેલાં હું સ્થાન એટલે કે માન આપીશ. કેવી રીતે આપીશ? 3 તો મૂકીશ જ, એની પાછળ હું 1, 2 અને 3 મીંડા મૂકીશ. 1, 2 અને 3 મીંડા મૂકીશ. અને સ્થૂળમાં તો હું ડાયરેક્ટ જ 3 લઈ લઈશ. ડન છે. સ્થૂળમાં તો હું ડાયરેક્ટ જ 3 લઈ લઈશ. હવે મને સરવાળો કે છે તો 3003 આવશે. ડન છે. ચલો 90,825માં શૂન્યની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત. હવે શૂન્ય છે, શૂન્ય એની પાછળ 1, 2 અને 3 શૂન્ય મૂકો. પણ શૂન્ય તો હંમેશા શૂન્ય જ રહેવાનો ને. એ જ રીતે જ્યારે એની સ્થૂળ કિંમત કહીશ, સ્થાન કિંમત કહીશ ત્યારે પણ શૂન્ય આવશે અને સ્થૂળ કહીશ તો 0 પોતે જ એટલે કે શૂન્ય આવશે. તો આ શૂન્ય શૂન્યનો તફાવત શું થાય? શૂન્ય જ થાય. ડન છે. ચલો આ પણ તમને ક્લિયર થઈ ગયું. હવે જે આપણે આગળ યાદ રાખ્યું એ ફરીથી રિપીટ કરે, બરાબર? અંકોની અજાયબી શું છે? સૌથી નાની અવિભાજ્ય પૂછે તમે શું કહેશો? 2 છે. પણ સૌથી નાની એકી પૂછે તો તમે 3 કહેશો. 1 લખશો? 1 નહીં લખો. કેમ? 1 તો શું છે? વિશિષ્ટ છે. ચલો આ પણ તમને ક્લિયર છે. પછી એમ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા તમે 4 કહેશો અને સૌથી નાની એકી વિભાજ્ય હોય તો તમે 9 કહેશો. ડન છે. એટલે આ 4 વસ્તુ યાદ રાખવાનું છે, બરાબર? તમે યાદ કરી જ લેજો. ચલો હવે તમને એક સ્ટોરી કહું. રામાનુજમને ઓળખો છો? રામાનુજમ એ છે ને એક ટેક્સીમાં જતા હતા. તો આગળવાળી જે ટેક્સી હતી ને એમનો એને નંબર જોયો ને તો એ દેખાયો એમને 1729. આ 1729 આ જે નંબર છે ને એને રામાનુજમ સંખ્યા કહેવાય છે. કેમ? કેમ કે એમણે એવું કીધું કે આ સંખ્યા છે ને એ બે સંખ્યાઓના ઘનનો, આ બે સંખ્યાઓ છે ને 12 અને 1 તેમજ 10 અને 9 એના ઘનનો સરવાળો છે. એમણે કીધું 12નો ઘન કરો તો 1728 થાય છે અને 1નો ઘન કરો તો 1 થાય છે. તો એનો સરવાળો તમે કરશો ને તો 1729 મળશે. પછી 10નો ઘન કરો તો કે 1000 થાય છે. 9નો ઘન તો કે 729 થાય છે. તો ટોટલ કેટલા થાય છે? 1729. બરાબર? તો એમને મજા આવી ગઈ આવું કરીને. તો 1729 બની ગયો રામાનુજન સંખ્યા. ડન છે. એટલે કદાચ પૂછાય તો આવડવી જોઈએ. આ પૂછાય છે, બરાબર? રામાનુજન સંખ્યા કઈ છે? 1729. કન્ફ્યુઝ ના થતા. ચલો હવે એક છેલ્લી ખાલી થિયરી કરવાની છે, બરાબર? ફેક્ટોરિયલ કોને કહેવાય? આ છેલ્લું ખાલી કરી લો પછી આપણે દાખલા ચાલુ કરીએ, પછી તમને મજા આવશે. ચલો ખાલી મેથ્સમાં ખાલી છે ને આ એક ચેપ્ટર છે ને, આ એક જ ચેપ્ટર જેમાં આટલી થિયરી આવી. બાકી તમને થિયરી આટલી બધી નહીં જોવા મળે, બરાબર ને? થિયરી આટલી બધી નહીં જોવા મળે. ચલો હવે ફેક્ટોરિયલ એટલે શું? પહેલાં હું તમને ફેક્ટોરિયલ તો કહું કોને કહેવાય. જો હું એમ કહું 5 ફેક્ટોરિયલ કેટલા? તમારે ને 5ને જમીન ઉપર ઉતારવાનો. 5, 4, 3, 2, 1. બરાબર? જે બી સંખ્યાનો ફેક્ટોરિયલ પૂછાય ને એનો ગુણાકાર કરતાં 1 સુધી આવી જવાનું. જેમ કે હું એમ કહું 10 ફેક્ટોરિયલ કેટલા? તમારે આવી જવાનું 10, 9, 8 એ રીતે કરતાં 1 સુધી આવી જવાનું. સમજ્યા? તો એને જ કહેવાય ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ લખાય કેવી રીતે? આખી સીધી લીટી આવે અને નીચે આમ ડોટ આવે. આને જ કહેવાય ફેક્ટોરિયલ. ડન છે. આને શું કહેવાય? ફેક્ટોરિયલ. જો જેમ કે આ લખેલું છે ને, આ જે 5 ફેક્ટોરિયલ લખ્યો છે, બરાબર ને? ચલો હવે ફેક્ટોરિયલમાં છે ને એકમનો અંક એક વખત પૂછાયો હતો. તો એના માટે હું તમને કહી દઉં. જો એક ફેક્ટોરિયલ છે પહેલાં તો એને લખાય કેવી રીતે? એક ફેક્ટોરિયલને ખાલી એક જ લખાય કેમ કે એ તો જમીન ઉપર જ છે, બરાબર? પછી 2 ફેક્ટોરિયલ હોય તો એ કેવી રીતે લખાય? 2 અને 1 આવશે તો ગુણાકાર થશે 2. 3 હોય તો 3, 2, 1 એટલે ગુણાકાર 6 થયો. 4 હોય તો 4, 3, 2, 1 તો થયો 24. હવે 5 ફેક્ટોરિયલ જે બી ચાલુ થાય ને, દેખો 5, 4, 3, 2, 1 એનો એકમનો હંમેશા શૂન્ય છે. જો હવે શૂન્ય આવે ને 6 ફેક્ટોરિયલ કરો તો બી એનો બધાનો ગુણાકાર 720 થયો એટલે 0 આવે. પછી 7 ફેક્ટોરિયલ કરશો ને તો બી પાછળ એકમનો અંક શૂન્ય આવશે. તો એક વખત આવો ક્વેશ્ચન પૂછાયો હતો. 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ એ રીતે 100 ફેક્ટોરિયલ સુધી બધાનો એકમનો અંક શોધો. આવું પૂછાયું હતું. એટલે તમારે શું કરવાનું હતું ખબર? 1નો આપણે ખબર છે 1નો 1 જ રહે. 2નો આપણે શોધ્યો 2. 3નો શોધ્યો શું શોધ્યો? 6. પછી 4નો આપણે જોયો પાછળનો જોઈએ. એકમનો અંક કેટલો છે? તો કે 4 છે. તો એનો થઈ ગયો 4. ડન છે. અને પાછળના જે 5થી ચાલુ છે ને બધા જ
ભલે 100 અહીંયા 200 બી આપ્યા હોત ને તો બી બધાનું શું થાત 0 જ થાત, બરાબર. એટલેથી બધા થઈ ગયા 0. તો ખાલી આપણે આટલે જોવાનું હતું 6 4 10 12 13. તો 13 આવે ને સરવાળો એટલે કે 3 એકમનો અંક છે, બરાબર ને. 3 બરાબર એકમનો અંક. ડન. આટલો જવાબ આવતો હતો. તો કોઈ બી હવે પૂછાશે આવો ક્વેશ્ચન, તમને આવડે છે ને, આપણું ગોલ શું છે આની અંદર, PYQ સોલ્વ કરી દેવાના. એટલે ફરીથી પૂછાય ને, ફરીથી બહુ રિપીટ થતા હોય છે, ફરીથી પૂછાય તો હવે આવડવો જોઈએ. ડન છે. એટલે એક આવો ક્વેશ્ચન પૂછ્યો એટલા માટે મેં ચલાવી દીધો. ચલો તો ફાઇનલી હવે શું કરીશું ખબર આપણે, ફાઇનલી આપણે હવે ટાઈપ ચાલુ કરીશું અને હવે આવશે તમારા માટે ખાલી દાખલા, બરાબર ને. હવે ખાલી દાખલા આવશે, તમારે સોલ્વ કરવાના છે. થિયરીવાળા બી ક્વેશ્ચન આવશે. એટલે શું આવશે ખબર ટૂંકમાં, PYQ MCQ, બસ આ બે જ વસ્તુ આવશે, બરાબર. PYQ આવશે, MCQ ફોર્મમાં આવશે. તો હજુ પણ પેન અને પેપર ના લીધા હોય ને તો લઈ લેજો. પહેલાં તમારે સોલ્વ કરવાનું છે, પઝ કરી દેવાનું તરત જ. સોલ્વ કરો અને મારી રાહ જોવો, પછી હું સોલ્વ કરીશ. ડન છે. શું કરવાનું છે, પહેલાં તમારે સોલ્વ કરવાનું છે. હજુ બી કહું છું, હજુ પેન પેપર ના લીધી હોય ને તો લેતા આવો. ચલો, મેથ્સ એટલું હાર્ડ નથી, બરાબર ને. આજે તો આપણે પતાવવાનું જ છે મેથ્સ. ચલો ચાલુ કરીએ દાખલાઓથી. જો પહેલો જ આપણે એક PYQ લીધો છે ગૌણ સેવાનો, બરાબર. અકાઉન્ટન્ટ 2018ની એક એક્ઝામ છે. 0.0 પછી 2 2 2 2 2 એ ખાલી જગ્યા છે. સમ્ય છે, અસમ્ય છે, પૂર્ણાંક છે કે શૂન્ય છે. હવે શૂન્ય તો છે નહીં, પહેલી વસ્તુ શૂન્ય તો છે નહીં. આ રહ્યો, બરાબર. આમાં દેખાય છે શૂન્યની પાછળ પોઈન્ટ છે ને આટલું બધું છે. શૂન્ય તો આને કહેવાય, તો શૂન્ય તો નથી. ચલો પૂર્ણાંક કોને કહેવાય, પૂર્ણાંક આપણે બધું પહેલાં યાદ કરીએ પછી તમને કહું. પૂર્ણાંકમાં માઇનસ આવતું હતું, ઋણ આવતું હતું, બરાબર. ઋણ આવતું હતું, ધન આવતું હતું ને શૂન્ય આવતું હતું. પણ પોઈન્ટ આવતા હતા, પોઈન્ટવાળા દાખલા નહોતા આવતા. એટલે આ પોઈન્ટવાળું બી પૂર્ણાંક તો નથી, એટલે આ પણ ગયું. હવે કન્ફ્યુઝન લોકોને ક્યાં થાય ખબર, સમ્ય છે કે અસમ્ય. જો તમારું બી કદાચ જવાબ ખોટો પડશે ને તો આ બેમાંથી તમે સિલેક્ટ કર્યો હશે. તો મેં તમને શું કીધું હતું, અસમ્ય ક્યારે કહેવાય, જ્યારે પણ પોઈન્ટ પછી અનિયમિત રીતે ચાલતું હોય. જેમ કે 0.2 3 4 પછી રેન્ડમલી 1 7 8 પછી પાછું 2 4 3 આવું કોઈ બી રેન્ડમ ચાલતું હોય અનિયમિત, તો એને કહેવાય અસમ્ય, બરાબર. આ તમે જોયું, આ તો 0.0 આવ્યું પછી 2 2 2 2 2 2 ચાલતું ગયું, સમજ્યા. તો આ કેવી થઈ ગઈ, જો 0.2 2 2 2 આવી ને, અને આને હવે છે ને હું P/Q ના સ્વરૂપમાં લખી શકું છું. તો આને શું કહેવાય, સમય સંખ્યા કહેવાય. ડન છે. અને આ તો અસંખ્ય પણ નથી, આટલે અટકી ગઈ છે, બરાબર. અહીંયા ક્યાંય અસંખ્ય એવું છે એવું લખ્યું નથી, બરાબર. તો આમાં તમે પોઈન્ટ કાપો ખાલી 1 2 3 4 5. તો 2 2 2 2 ની પાછળ નીચે 1 2 3 4 5, બરાબર ને. તો 2 2 2 2 અપોન 1 લાખ. તો આ તો P/Q સ્વરૂપમાં આપણે લખી નાખ્યું, બરાબર. તો આને શું કહેવાશે, સમય સંખ્યા. ચલો એટલે જેણે બી એ કર્યું હોય એ સાચો છે. ચલો એક ઓર આપણે PYQ જોઈએ. શું છે, 1.44 એ કયા પ્રકારની સંખ્યા છે, બરાબર. જ્યારે બી વર્ગમૂળ આવે ત્યારે આપણે શું કરવાનું, જેનું વર્ગમૂળ નીકળે એ રહ્યું સમય, અને ન નીકળે તો અસમય. ચલો હવે તમારે વિચારવાનું છે વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું, બરાબર. આ તો ઉડી જ ગયું. વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું એ જુઓ. તો પહેલાં તો હું શું કરું ખબર, આ 144 છે ને 1.44 એને આ રીતે લખું 144, અને આ પોઈન્ટની જમણી બાજુ જુઓ 2 છે ને સંખ્યા 1 અને 2, આ દેખો આ 1 છે અને આ 2 છે. તો પોઈન્ટની જેટલી જમણી બાજુ સંખ્યા હોય ને એટલા નીચે મીંડાઈ જાય. તો 144 अपन 100 લખી શકાય 1.44 ને. તો આનું વર્ગમૂળ જ્યાં નીકળે છે ને 144 નું 12 અને 100 નું થઈ જાય 10. એટલે આ તો 12/10 આવ્યું, એટલે કે P/Q ફોર્મમાં આવ્યું. તો આ થઈ ગઈ સમય, બરાબર. અને વર્ગમૂળ પણ આપણે નીકાળી દીધું આનું, એટલે આમાં થઈ જાય એ જવાબ. ડન છે. ચલો આ જ રીતે તમે આ જુઓ. હવે સબ એકાઉન્ટમાં પૂછાયો છે, પ્યુનમાં પણ પૂછાયો છે, 2024માં જોયું રિપીટ થયો છે. 2015ની એક્ઝામનું સીધું 2024માં આવ્યું. જો નીચેનામાંથી કઈ સંખ્યા અસમ્ય છે, હવે તમારી કહેવાની અસમ્ય, એટલે જેનું પણ P/Q ફોર્મ નહીં થતું હોય. ચલો સોલ્વ કરો પછી હું જવાબ આપું. ચલો હવે હું કહું છું, આને દેખો 2/10 લખાય, એટલે આ નહીં આવે કેમ કે આ થઈ ગઈ સમય. આ તો ઓલરેડી P/Q ફોર્મમાં છે, બરાબર. એટલે આ બી નીકળી ગઈ. આ જે છે ને 1.69 એ શું કહેવાય સર, 169/100 એનું વર્ગમૂળ છે, બરાબર. એટલે 13/10 આવશે આનો જવાબ. એટલે આ પણ P/Q થયું, તો આ બી નહીં આવે. અને પાઈ તો અસમ્ય છે, આપણને પહેલાંથી જ ખબર છે, બરાબર. પાઈ કેવી સંખ્યા છે, અસમ્ય છે. જ્યારે 22/7 કેવી છે, એ સમય છે, આ યાદ રાખજો. ચલો એટલે આવી એક્ઝામમાં પૂછાયો તો આવો દાખલો
કેટલો ઇઝી હતો. બરાબર, આમાં જવાબ આવશે ડી. ચલો એક ઓર પીવાય જોઈએ. જો 2016ની એક્ઝામ છે. પાઈ અને 22/7 શું સાચું છે આવું પૂછ્યું છે. જો બંને સમય છે ના, પાઈ સમય છે, પાઈ સમય થોડી છે, પાઈ તો અસમય છે, તો આ બી ખોટું. પાઈ અસમય છે અને 22/7 સમય છે. આ કેટલું સાચું કહે છે? જો તો જવાબ શું આવશે? સી. ડન છે. આ બી તમને આવડ્યું હશે. હું આમ કરું ને એટલે પહેલાં તમારે સ્ટોપ થઈ જવું જોઈએ. બરાબર ને, ગણી નાખવાનું પહેલાં, પછી હું ગણીશ.
8 9 6 છે. એમાં 9ની સ્થાન કિંમત અને 9ની સ્થૂળ કિંમત ફેસ વેલ્યુ કહેવાય, એની વચ્ચેનો તફાવત ખાલી જગ્યા છે. જો 9 ક્યાં છે? અહીંયા છે. હવે સ્થાન એટલે કે માન આપીશ હું, તો 9ની પાછળ એક 0 મૂકીશ, બરાબર ને? એક અંક છે તો એક 0 મૂકીશ. અને સ્થૂળ જ્યારે કરીશ ને, સ્થૂળ કિંમત, તો 9 નો 9 લઈ લઈશ. હવે તફાવત કાઢો. તફાવત પૂછ્યું છે ને, તફાવત કાઢો તો 81 તફાવત આવશે. ડન છે. આવો એક ઇઝી દાખલા પૂછ્યા હતા. ચલો આમાં તમે એ કરશો. ચલો એક ઓર ગ્રુપ બી મેથ્સનો જ કહું છું, એવું તમે પેપર જોઈ લેજો, બરાબર ને? આ રીતે જ પૂછાયું હતું, એકદમ ઇઝી દાખલા પૂછાયા હતા. ભાઈ 81 67 છે, એમાં 8 અને 7ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત. 8ની સ્થાન કિંમત એટલે કે માન આપવાનું છે ને, 8ની પાછળ 1 2 અને 3 0 મૂકી દો. 1 2 અને 3 0. હવે 7ની સ્થાન કિંમત, 7 તો પાછળ જ છે, તો એની સ્થાન કિંમત બી એકમનો અંક જ છે, તો એ તો 7 જ રહેશે. એની પાસે કોઈ 0 મૂકવા માટે સંખ્યા તો જોઈએ ને, એને માન તો આપવું છે મારે, પણ પાછળ કોઈ સંખ્યા જ નથી, એટલે 7નો 7 જ રહ્યો. તો હવે તફાવત કાઢો તમે, તો શું આવશે? 8000માંથી 7 જાય તો 7993 આવશે. તો આમાં જવાબ આવતો હતો સી. એ જ રીતે તમે સીસી ગ્રુપ બી મેથ્સનો એક આ ત્રીજો દાખલો તમે જાતે ગણો. 3 6 9 3માં 6 અને 9ની સ્થૂળ કિંમત. સ્થૂળ ઉપરથી જ ખબર પડે, થર્ડ જેવો ખાલી ઊભો રાખવાનો છે એકલો. સરવાળો કેટલો થશે? તો જો 6 અને 9 છે, 6ની સ્થૂળ કિંમત 6 જ થાય, 9ની સ્થૂળ કિંમત 9 જ થાય. ભલે ક્યાંય બી બેઠા હોય એ લોકો. તો 9 ને 6 શું થાય? 15. બરાબર? સરવાળો પૂછ્યો હતો, તો જવાબ આવતો હતો બી. ડન છે. આ બધું તમને હવે આવડી જશે. ચલો હવે એક જોઈએ ગૌણ સેવાનો 2019નો PIQ. 2 અંકોની એક સંખ્યાના અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી મૂળ સંખ્યાની 5/6 જેટલી બને છે. મૂળ સંખ્યાના અંકોનો તફાવત છે 1. તો સંખ્યા શોધો. હવે અંકો એટલે શું? પહેલાં તો ધારો કે હું એમ કહું 39 સંખ્યા છે, તો આ છે એકમનો અંક, આ છે દશકનો અંક. તો સ્થાન અદલ-બદલ શું? એકમ હોય ને એ દશકમાં નાખી દો, દશક હોય એ એકમમાં નાખી દો, તો આને કહેવાય સ્થાન અદલ-બદલ. ચલો એટલું તો તમને ખબર પડી સ્થાન અદલ-બદલ કોને કહેવાય. ડન છે. હવે શું કીધું છે? 2 અંકોની એક સંખ્યા છે, એના સ્થાન અદલ-બદલ કરે છે, તો જે બી મૂળ સંખ્યા જે મળે ને, એ મૂળ સંખ્યાની જે બી નવી સંખ્યા મળે ને, અહીંયા એમ છે મળતી સંખ્યા એટલે કે નવી સંખ્યા. નવી સંખ્યા મૂળ સંખ્યાની 5/6 જેટલી છે, અને મૂળ સંખ્યાઓના અંકોનો તફાવત 1 છે. મતલબ કે જો 9 અને 8માં 1નો તફાવત છે, બરાબર છે. આમાં 1નો તફાવત છે, આમાં 1નો છે અને આમાં 1નો છે. એટલે આ રીતે 1નો તફાવત આવશે, બરાબર? 9 અને 8માં 1નો તફાવત છે, 4 અને 5માં 1નો તફાવત છે, એ રીતે. હવે જો પહેલું શું લખ્યું છે? સ્થાન અદલ-બદલ કરો તો જે બી સંખ્યા મળશે એ મૂળ સંખ્યાની 5/6 જેટલી હશે. તો દેખો દરેકના આપણે 5/6 કરી દઈએ. 5/6, 5/6, આના પણ 5/6 અને આના પણ 5/6. તો જવાબ શું આવવો જોઈએ ખબર? આના 5/6 કરું ને તો 89 આવવો જોઈએ. આના 5/6 કરું તો 98 આવવો જોઈએ. આના 5/6 કરું તો 54 આવવો જોઈએ. અને આના 5/6 કરું તો 45 આવવો જોઈએ. તો ચારમાંથી કોણ આવે છે? તો અહીંયા જુઓ 6 9 54 અને 9 5 45. તો આ સી વાળાનો જવાબ આવે છે, બરાબર ને? તો તમારે ખાલી આવા ક્વેશ્ચન પૂછે ને તો ઓપ્શન ઉપર જવાનું. શું લખ્યું છે? મૂળ સંખ્યાની 5/6. તમને ખબર હતી મૂળ કઈ છે? જે બી ઓપ્શનમાં આપ્યું છે બધી મૂળ છે. તો એ બધાની તમે 5/6 કરી નાખી, નવી સંખ્યા તમને કઈ મળશે? સ્થાન અદલ-બદલ વાળી, એટલે 98 આમાં થઈ જશે, બરાબર? સ્થાન અદલ. તો આના મેં 5/6 કર્યા શાંતિથી. 6 9 54, તો 9 5 મને 45 મળી ગયા. તો સ્થાન પણ અદલ-બદલ થઈ ગયા અને 5/6 પણ થઈ ગયા. તો જવાબ આવી ગયો ડાયરેક્ટ જ સી. ડન છે. ચલો હવે પંચાયતનો એક PIQ જોઈએ. 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે? એનો મતલબ કે એક અંક, આ એક છે ને, એ કેટલી વખત આવે? જેમ કે 11 છે, 11 તો એમાં 2 વખત છે. જો 1 વખત 2 વખત, એ રીતે, બરાબર ને? તો એ વાત 1 થી 100 સુધીમાં કેટલી વખત આવે એ જોવાનું છે. તો પહેલાં તો આપણે શું કરીશું ને, દશકમાં કેટલી વખત આવે એ જોઈશું, એકમમાં કેટલી વખત આવે, અને 100માં તો છે જ અલગથી. 100માં તો છે, બરાબર? એક વખત છે. ચલો હવે દશક એટલે શું? આગળની વખતે. તો આગળ ક્યારે આવશે ખબર? 10થી ચાલુ થશે. જો 10 11 12 13 એ રીતે 19 સુધી આવશે, બરાબર ને? એટલે 11 થી 19 જુઓ તો 9 અને એકા 10, તો આવા ટોટલ થઈ ગયા 10. હવે એકમનું જુઓ, એકમમાં 1 11 11 કેમ ફરીથી લીધું? આમાં હું આગળનો જ ગણું છું દશકનો, અને આમાં હું એકમનો પાછળનો જ ગણું છું, બરાબર ને? તો 1 11 21 પછી 31 એ રીતે 91 સુધી, બરાબર? તો આ પણ કેવી થશે? 10 થશે. તો આ 10, આ બીજી 10 અને 100 વાળી 1, એટલે ટોટલ કેટલી થઈ? 10 10 20 અને 1 21. તો યાદ રાખજો 1 થી 100માં એકડા 21 વખત આવે. અને તમે ડાયરેક્ટ આ ગોખી જ દો, બરાબર? ફરીથી પૂછાય તો આવડી જવો જોઈએ.
ચલો તો આમાં આવ્યો એ. હવે જુઓ 50 અને 100ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે આવું પૂછાશે, બરાબર. તમને મેં કીધું હતું ને નંબર યાદ રાખવાનો, તો એ રીતે યાદ રાખજો. અને બીજું બી તમને કહું છું, 1 થી 25, 25 થી 50, 50 થી 75 અને 75 થી 100, આટલામાં પણ કેટલી અવિભાજ્ય આવે છે ને એ પણ તમારે કરવાની છે. તો આના માટે યાદ રાખજો 9, 6, 6, 4, આટલું યાદ રાખવાનું ને. તમને અમુક વાર પૂછશે કે 1 થી 25માં કેટલી, તમારે કહેવાનું 9, 25 થી 50માં 6, 50 થી 75માં 6 અને 75 થી 100માં 4. તો અત્યારે શું પૂછશે? 50 થી 100માં પૂછ્યું છે, તો કેટલી આવી જશે? 6 અને 4 10 આવશે, બરાબર ને. ચલો આ યાદ રાખજો, બરાબર. 9, 6, 6, 4, 9, 6, 6, 4, આટલું તમારે યાદ રાખવાનું છે. બાકી પેલું તો યાદ રાખવાનું જ હતું. એ નંબર બોલો ચલો ફટાફટ. 44, 22, 322, 321. આ પણ યાદી છે. આ 1 થી 10ની છે, બરાબર, પહેલી. પછી 10 થી 20ની, 10 થી 20ની, એ રીતે તમારે 100 સુધી યાદ રાખવાની છે, બરાબર ને. ચલો અને આ પણ યાદ રાખજો, આ 25-25નો ગેપ છે. ચલો PSI 2012માં શું પૂછાયું હતું? 2 અંકોની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા આપણે યાદ કરી હતી, 97 આવશે. ડન છે. ચલો આ બધું ગોખવાનું છે, તો આપણે આવડવું જોઈએ. ચલો એક BMC સિંધ્યા ક્લાસનું જોઈએ. 1 થી 100ની સંખ્યામાં લખતી વખતે 3ની સંખ્યા કેટલી વખત આવે છે? હવે આપણે 1 થી 100માં એકડા જોયા હતા ને, એકડા કેટલી વખત આવતા હતા? 21 વખત. કેમ? કેમ કે આપણે 100 પણ ગણતા હતા, 100ની અંદર એક આવતું હતું, બરાબર. બાકીના હું તમને એમ કહું ને 99 જે સંખ્યા છે, 99 સંખ્યા, તો આ 99માં ભલે તમે અત્યારે 3 પૂછ્યું છે, પણ 2, 3, 4, 5 કોઈ બી પૂછે ને 9 સુધી, તો દરેકનો જવાબ આવશે 20 જ. કેમ? કેમ કે 99 સુધીમાં દરેક વખતે 20 થાય છે. હવે પૂછે છે ને દર વખતે 1 થી 100માં પૂછે છે, તો 1 થી 100માં જ યાદ રાખી લો. ચલો 1 થી 100માં, બરાબર. આવા અંક પૂછે ને 2, 3, 4, 5 થી 9 સુધી, તો જવાબ આવશે 20. પછી 1 પૂછે 1, તો 100ના કારણે 1 વધી જશે, એટલે તમારે કહેવાનું 21. અને જે 0 પૂછે ને 0, તો તમે આગળના જુઓ, 10 થી લઈને 90 સુધી જુઓ, કેટલા છે એમાં? પહેલો 10, 20, 30 એ રીતે ગણો, તો 9 થઈ ગયા. અને જે 100 લખશો ને તમે 100, એમાં બીજા 2 વખત છે, એટલે 0 કેટલી વખત આવે? તો 11 વખત આવે. ચલો આ 3 વસ્તુ પણ તમારે યાદ રાખવાનું છે. ક્યાંય નોટ્સ બનાવતા હોય ને તો નોટ્સ બનાવતા રહેજો, બરાબર ને. ચલો એટલે આમાં આવશે 20, બરાબર, કેમ કે 3 પૂછ્યું છે. 4 પૂછ્યું હોત તો બી પણ 20 જ આવત. ચલો હવે ફોરેસ્ટ ગાર્ડનો એક દાખલો જોઈએ. -1/5ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? બરાબર, એક જાતનો સાદુરૂપ દાખલો છે. શું છે? પહેલાં તો વિરોધી એટલે શું? વિરોધીનો મતલબ શું થાય ખબર? પ્લસ હોય ને પ્લસ, તો માઇનસ કરી દેવાનું, અને માઇનસ હોય તો તમારે કરી દેવાનું પ્લસ. અત્યારે શું છે? -1/5 છે, તો આની વિરોધી શું થશે? વિરોધ થશે +1/5. આટલું ખબર પડી? ચલો વિરોધી તમને આવડી ગયું. વ્યસ્ત કોને કહેવાય? વ્યસ્ત એટલે ઉલટું કરી દેવાનું, ઉલટું, કાં તો 1 ભાગી દેવાનું, બરાબર. તો આ 1/5 છે ને, એનું મારે વ્યસ્ત કરવું છે. શું કરવું છે? વ્યસ્ત. તો હું શું કરીશ? 5/1 કરી દઈશ. ડન છે. તો આ થઈ ગઈ વ્યસ્ત, એટલે વ્યસ્ત પણ પતી ગયું. હવે વ્યસ્ત કરી, હવે શું કહે છે? 5/1, 5/1 એટલે હું 5 લખી શકું. એમાં 4 ઉમેરવાનું કહે છે, +4, તો કેટલો જવાબ આવી ગયા? 9 આવી ગયો. તો ચલો 4 ઉમેરતા બી પતી ગયું. હવે જે બી મળેલી સંખ્યા છે ને, આ 9 મળી, એનું મારે વર્ગમૂળ શોધવાનું છે. 9નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3 થાય, બરાબર ને. તો આમાં જવાબ આવશે 3, બરાબર. વિરોધી તમને આવડી ગયું ને, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. વ્યસ્ત આવડી ગયું, ઉલટું કરી દેવાનું, કાં તો એમ કહું 5નું વ્યસ્ત કરો તો 1 વડે ભાગી દેવાનો, 1/5 થઈ જાય, બરાબર ને. ચલો આમાં આવી ગયું 3. હવે એક ઓર પીવાય જોઈએ, એકદમ લેટેસ્ટ 2025નો. નીચેનામાંથી કઈ જોડી સહ અવિભાજ્ય છે? બરાબર, સહ અવિભાજ્ય. સહ અવિભાજ્ય શું? બંનેનો ગુસા 1 થાય, આટલું યાદ રાખજો. ગુસા 1 થાય એટલે કોમન ના નીકળે. ડન છે ને. જો 18 અને 33માંથી કઈ નીકળે છે? તો કે હા, 3 નીકળે છે. 3 છંગ 18, 11 તરી 33, બરાબર ને. 3 કોમન આવે છે. પછી આમાં 3 કોમન આવે જ છે. 3 એકા 3, 3 ચોક 12. પછી આમાં તો 5 કોમન આવી જાય છે આખે આખો. આની નથી જો, આમાં કંઈ કોમન આવે છે? આમાં કશું જ કોમન આવતું નથી. કેમ? કેમ કે આ બંને અવિભાજ્ય સંખ્યા છે ઓલરેડી.
તો જે બી અવિભાજ્ય સંખ્યાઓની જોડી આવે એ તો સવિભાજ્ય થશે પોતે તો. ચલો એટલે આમાં આવશે ડી. ડન છે. કેવી રીતે જોવાનું સવિભાજ્ય? ગુસા એક આવવો જોઈએ, બરાબર ને? બંનેમાંથી ગુસા એક આવવો જોઈએ. ચલો હવે જોઈએ પ્રકાર 2. પ્રકાર 1 તમારો છે ને થિયરી બેઝ હતો એકદમ, એમાં થોડી વાર લાગી, પણ હવેથી વિભાજ્યતાની ચાવીમાં છે ને આગળ થોડી થિયરી આવશે, પરંતુ પાછળ તમને એટલી મજા આવશે ને, બધું ધીમે ધીમે શીખતા જશો. એકવાર આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું ને તમારું, તો પાછળના બધા ચેપ્ટરમાં કંઈક ને કંઈક તો કામમાં આવશે જ આ ચેપ્ટર. ચલો તો પ્રકાર 1 તમારો કમ્પ્લીટ થઈ ગયો. એવું હોય તો અહીંયાથી જ વિડીયો તમે સ્ટોપ કરી લો અને પ્રકાર 1 ફરીથી મસ્ત રિપીટ કરી લો, પીપીટી સોલ્વ કરી દો, નોટ્સ બનાવી દો એટલામાંની. ડન છે. ચલો તો હવે ચાલુ કરીએ આપણે પ્રકાર 2. જો ક્યાંથી ચાલુ કરીશું? વિભાજ્યતાની ચાવીઓથી. તો આ ચાવીઓ ક્યાં કામમાં આવશે ખબર છે? જ્યારે બી તમે કોઈ સંખ્યાના ભાગ ઉડાવતા હોય ને, જેમ હું એમ કહું કે 3368 ભાગ્યા 2 કરીએ તો ઉડશે કે નહીં ભાગ? તો ત્યારે કામમાં આવશે. તો તમારે એટલું સમજી લેવાનું કે 2 વડે ભાગ ક્યારે ક્યારે ઉડે, 3 વડે ભાગ ક્યારે ઉડે, 4 વડે ક્યારે ઉડે, 5 વડે ક્યારે ઉડે, એ બધું સમજવાનું છે. ચલો તો પહેલાંથી આપણે ચાલુ કરીએ. એકની તો કોઈ ચાવી જ ના હોય. કેમ? એકને બધા વડે ભાગી શકાય. દેખો કોઈ બી સંખ્યા લો ને, 33 333 લો, એને ભાગ્યા 1 કરીએ તો ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. તો એકની તો ચાવી જ ના આવે. પછી છે 2ની ચાવી. તો જ્યારે બી કોઈ બી સંખ્યા હોય એની પાછળ તમારે જોવાનું છેલ્લો અંક એટલે એકમનો અંક 0 2 4 6 8 એટલે કે બેકી સંખ્યા હોય, બરાબર? કોઈ બી બેકી સંખ્યા હોય ને એને 2 વડે ભાગી શકાય, બરાબર? એટલે 0 2 4 6 8 હશે. મતલબ કે ચલો 25ને ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. કેમ? આની અંદર પાછળ 0 2 4 6 8 નથી, પરંતુ 26ને ભાગી શકાય. 13 દુ 26. ડન છે. 2ની ચાવી ઇઝી છે. પછી 3ની થોડી રહેવા દઈએ, કેમ કે આ ત્રણેય સરવાળાવાળી ચાવી છે. 3 9 અને 6 વાળી. હવે જોઈએ 5ની ચાવી, જે ઇઝી છે, જે એકમના અંક ઉપર હોય છે ને, એકમનો અંક મેટર કરે એ જોઈ લે પહેલાં. એકમના અંકમાં 0 2 4 6 2ની ચાવી. છેલ્લે 0 કે 5 હોય તો 5 વડે ભાગે. કેમ? 5નો ગણ્યો તમે બોલશો ને 5 10 15 20, તો જુઓ 5 થાય 0 થાય, 5 થાય 0 થાય, 5 થાય 0 થાય. તો 5ના ઘડિયામાં છે ને હંમેશા 0 કે 5 જ આવે છે. એટલે ભાઈ જ્યારે બી કોઈ બી સંખ્યા લો તમે, ધારો કે 2225, તો જેની પાછળ 5 આવી ગયો ને તો એ 5 વડે ભગાશે. પછી લઈ લો 3440, તો પાછળ 0 આવી ગયો ને તો આ પણ 5 વડે ભગાશે. આ તો સંખ્યા કેવી છે? 0 જે આવે ને 5 વડે બી ભાગી શકાય અને 2 વડે પણ ભાગી શકાય. ડન છે. હવે જુઓ 4ની ચાવી શું છે? છેલ્લા 2 અંક જોવાના. 2ની ચાવીમાં છે ને છેલ્લો એક જ અંક જોવાનો, જે 0 2 4 6 8 હોય, એટલે કે 2 ભાગ 2 વડે 2નો ઘડિયો હોય. જો 2 દુ 4 દુ 6 દુ 8, બરાબર? 2નો ઘડિયો છે અને 0 તો ગણી જ લેવાનો. ચલો તો 4ની ચાવી શું છે? છેલ્લા 2 અંક જોવાના. ધારો કે હું એમ કહું 340, તો આમાં એકલું 0 નહીં જોવાનું, એકલું 0 તો 2 માટે જોવાનું. છેલ્લા 2 અંક જોવાના. તો કે 340 છે, 40ને 4 વડે ભાગી શકાય? તો હા, 40 ભાગ્યા 4 એટલે 10 થાય છે. તો આને આખાને 4 વડે ભાગી શકાય. પછી હું કહું 350, તો આમાં 2 આંકડા જુઓ, 50ને ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. તો આને 4 વડે ના ભાગી શકાય. છેલ્લા 2 અંકો જોવાના, 4 વડે ભગાય છે કે નહીં? 8ની ચાવીમાં શું? છેલ્લા 3 અંકો જોવાના, 8 વડે ભગાય છે કે નહીં? એટલે આપણે 5ની ચાવી પતાવી દીધી અને 2ના ઘડિયાવાળી, એટલે 2 4 અને 8 વાળી ચાવી પતાવી દીધી. 2 4 8 વાળી ચાવી ખતમ આપણી, બરાબર? ચલો હવે જોઈએ 3 6 અને 9ની ચાવી. તો પેલા 3 અને 9ની ચાવી જોઈ લો, પછી 6ની જોઈએ. જો 3 અને 9ની ચાવી શું છે ખબર? કોઈ બી ડિજિટ આપી હોય, ધારો કે આપી છે 1331 આપી છે, એક છે આપણી ડિજિટ 9 8 1 981 છે. ચલો તો શું કરવાનું ખબર? સરવાળો કરવાનો, ડિજિટનો સરવાળો, એટલે 1 + 3 + 3 + 1 કરવાનું. જે બી સરવાળો આવે એને 3 વડે ભગાય છે કે નહીં એ જોવાનું. જો 1 ને 3 4, 4 ને 3 7, 7 ને 1 8, 8ને 3 વડે ભગાય? તો કે ના, તો આને આખાને 3 વડે ન ભગાય. હવે આ ચેક કરો, 9 8 ને 1 9, તો 9 ને 9 18 આવે ને? 18, 18ને 3 વડે ભાગી શકાય છે કે હા? તો આને આખાને 3 વડે ભાગી શકાય છે. એટલે સરવાળાને જો 3 વડે ભગાય તો 3ની ચાવી, સરવાળાને 9 વડે ભગાય ને તો 9ની ચાવી. જો આ 18 છે, એને 9 વડે ભાગી શકાય? હા, 9 દુ 18 છે, તો આને 9 વડે પણ ભાગી શકાય છે. એવું તમારું વિચારવાનું. સરવાળાને 3 વડે ભગાય, 3ની ચાવી, સરવાળાને 9 વડે ભગાય તો 9ની ચાવી. એટલે જ્યારે તમારે ડાયરેક્ટ બતાવું, 9 2 7 6 3 2 7, આટલી મોટી છે, બરાબર? તો આને 9 વડે ભાગી શકાય કે નહીં? ડાયરેક્ટ એવું ચેક કરવું છે. તમારે શું કરવાનું ખબર? 9 9 કેન્સલ કરતા જવાનું. જો આ 9 ગયા, 7 2 9 ગયા, 6 3 9 ગયા, 7 2 9 ગયા. જો બધું કેન્સલ થઈ જાય તો હા, 9 વડે ભાગી શકાય છે. ડન છે. જો 3 વાર મેં કેવું જોયું ખબર? આ રીતે આપે છે 981 આપે છે. તો 3 તરી 9 ગયા, આ બી 9 ગયા, તો 9 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય છે. ચલો એક બીજું ઉદાહરણ આપું, 2 6 6 7, આને 3 વડે ભાગી શકાય નહીં કે ચેક કરો. શું કરવાનું? દેખો 7 ને 2 9, 9 હટાવી દેવાના. પછી 6 ને 6 12 થયા ને,
તો 12 ભાગી શકાય 3 વડે? તો કે હા. કેમ 9 હટાવી દઉં છું? ખરો સરવાળો 9 કરો ને તો 9 અને આ 6, ધારો કે 9 ને 6 15 થાય ને, તો પાછું 5 ને 1 6 થઈ જતો હોય છે. એટલા માટે આવું કરવાની જરૂર હોતી નથી, બરાબર. 7 2 9 ડાયરેક્ટ હટાવીને તમે કરી શકો છો. ચલો 3ની ચાવી થઈ ગઈ, 9ની ચાવી થઈ ગઈ. હવે 6ની ચાવી કેવી રીતે કરવાની ખબર? 6ની ચાવીમાં 2 વસ્તુ જોવાનું. 2 વડે ભાગી શકાય છે અને 3 વડે ભાગી શકાય છે. એટલે પાછું શું કરવાનું? ધારો કે હું એક વસ્તુ બતાવું 6ની ચાવીમાં. એક ઉદાહરણ આપણે લઈએ 53 34 અને એક ઉદાહરણ લઈએ 53 37. હવે જો આ બંનેને 6 વડે ભાગી શકાય ને કે નહીં એ જોવાનું છે, બરાબર. ચલો પહેલાં શું કરીશું? 6ની ચાવી જ્યારે આવે ત્યારે 2 અને 3 વડે ભાગી જોવાનું. એટલે પહેલાં ચેક કરવાનું 2 વડે ભાગી શકાય છે? હા, દેખો પાછળ 4 છે તો 2 વડે ભાગી શકાય છે. તો 2 કમ્પ્લીટ થયું. હજુ 3 વડે ભગાવવું જોઈએ પાછું. 3 વડે જોવાનું. દેખો 5 ને 3 8, 8 ને 3 9 10 11, 11 ને 4 15. તો 15 ને 3 વડે ભાગી શકાય? તો હા. તો 2 અને 3 બંને વડે ભગાય ને તો જ 6 વડે ભગાય. 2 અને 3 બંને વડે, અને એટલે ગુણાકાર, બરાબર. તો 3 દુ 6 થઈ જાય છે. એટલે 2 અને 3 બંને વડે ભગાય ને તો જ 6 વડે ભગાય. આમાં જુઓ પહેલાં જો આને 6 વડે ભાગી છે તો 3 વડે તો દેખો 5 3 7, 5 3 8, 8 3 11, 11 7 18, 18 એટલે 3 વડે ભાગી શકાય છે. પરંતુ 2 વડે નથી ભાગી શકાય, પાછળ 7 છે. તો આને 6 વડે ના ભાગી શકાય. ડન છે. એ રીતે 6ની ચાવી હોય ને એ રીતે કરવાનું, 2 અને 3 વડે. ચલો એટલે આટલી ચાવી થઈ ગઈ તમારી. કઈ કઈ થઈ ગઈ બોલો? 2ની થઈ ગઈ, 5ની થઈ ગઈ, 4 8ની થઈ ગઈ, 3 6 અને 9ની થઈ ગઈ. હવે આપણે જોઈએ 11ની ચાવી. તો 11ની ચાવી શું છે? 11ની ચાવીમાં છે ને, દેખો હું એક ઉદાહરણ આપું. 9 1 7 4 છે, બરાબર. તો શું કરવાનું? એકી હોય ને એ લેવાનું. જો આ પહેલી, ત્રીજી, 5મી, 7મી એ રીતે લેવાના સરવાળા. દેખો 9 ને 7 કેટલા થાય? 16. અને 1 ને 4 કેટલા થાય? 5. સરવાળા કરી નાખ બધા. પછી તફાત લઈ લેવાનો. 16માંથી 5 જાય તો કેટલા થાય? 11. તો કાં તો 11 આવવો જોઈએ તફાવત, કાં તો 0 આવે, બરાબર. તો આમાં 11 આવે ને તો હા, 91 74 ને 11 વડે ભાગી શકાય છે, બરાબર. એ રીતે તમારું વિચારવાનું. ચલો બીજું તમને એક આપું. 13 31. 13 31માં શું જોવાનું? પહેલું ત્રીજું સરવાળો કેટલો થાય? 4. બીજું ચોથું સરવાળો કેટલો થાય? 4. તો 4માંથી 4 જાય તો 0. તો હા, આને 11 વડે ભાગી શકાય છે. ચલો એક બીજું ઉદાહરણ આપું. 488 95. આમાં તમે કરો પહેલું, ત્રીજું અને 5મું. 8 4 12, 12 ને 5 17. અને આ 9 ને 8 કેટલા થાય? તો કે 17. તો દેખો 17 - 17 થઈ ગયા 0, બરાબર. પહેલું, ત્રીજું ને 5મું કર્યું અને બીજું ને ચોથું કર્યું, બરાબર. એટલે તફાવત કાં તો 0 થાય કાં તો 11 થવો જોઈએ, બરાબર ને. ચલો ડન છે. હવે મિશ્ર સંખ્યામાં શું કરવાનું? ધારો કે 6 હતી, 6 એક મિશ્ર સંખ્યા હતી. 6 વડે કર્યું તો આપણે 2 અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર લીધો. જો 2 ગુણ્યા 3 લીધો આપણે, બરાબર ને. આને કહેવાય અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર. તો આપણે બંનેની ચાવી ચેક કરવાની, 2ની અને 3ની. એ જ રીતે કોઈ બી કોપ્રાઇમ સંખ્યા હોય ને, જો 12ની વાત કરીએ. 12ની વાત કરીએ તો કેવા 2 ભાગ પાડો? જે કોપ્રાઇમ એટલે સઅવિભાજ્ય સંખ્યા હોય. 4 અને 3 ભાગ પાડ્યા એટલે બંને એકબીજાના સઅવિભાજ્ય હોય. એટલે બંનેનો ગુસા 1 આવે ને એવા ભાગ પાડવાના. તો 4 વડે પહેલાં ચેક કરો અને 3 વડે ચેક કરો. આના છે ને 6 અને 2 ના ભાગી શકાય. કેમ? કેમ કે આ બેનો ગુસા કાઢો ને તમે 2 જવાબ આવે છે. તો 6 અને 2 ના લઈ શકો, બરાબર. સઅવિભાજ્ય હોવું જોઈએ, તેનો ગુસા 1 આવવો જોઈએ. ચલો તો 12 ના ભાગ પાડો 4 અને 3. તો પહેલાં 4ની ચાવી ચેક કરો અને 3ની ચાવી બંને વડે ભગાતું હોય ને તો જ 12 વડે થાય, બરાબર. ચલો 18ની ચાવી પૂછે તો તમારે શું કરવાનું? 2 ભાગ એવા પાડો કે જેનો ગુસા 1 જ આવતો હોય, બરાબર. એટલે સઅવિભાજ્ય સંખ્યાના. તો 9 ગુણ્યા 2 પાડે, 9ની ચેક કરો અને 2ની ચેક કરો. એ જ રીતે 36 પૂછે તો 9 ચોક કર્યું, 72 હોય તો 9 ઇઠ્ઠા કર્યું, 88 હોય તો 11 ઇઠ્ઠા, 99 હોય તો 11 નવ્વા. આ રીતે તમે કોઈ બી ચાવી બનાવી શકો છો, બરાબર. કોઈ પણ ચાવી બનાવી શકો છો. ક્યારે? જ્યારે આ રીતે સઅવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર બનતો હોય ત્યારે. એટલે હું તમને એમ પૂછું 8ની ચાવી, તમારે એવું નહીં કહેવાનું કે 4 ગુણ્યા 2. કેમ? કેમ કે આ સઅવિભાજ્ય ના કહેવાય, આનો ગુસા આવી જાય છે 2, એટલે સઅવિભાજ્ય નથી આવી રહી, બરાબર. તો 8ના બીજા કોઈ એવા ભાગ પડે છે સઅવિભાજ્ય હોય? તો કે ના. તો 8ની ચાવી પોતાની આપણે બનાવી છે, બરાબર. એટલા માટે જ. તો આ રીતે અમુકની સઅવિભાજ્ય જે સંખ્યાનો ગુણાકાર થતો હોય ને એની ચાવી બની શકે છે, બરાબર. તો આટલી આપણે જોઈ. કદાચ પૂછાય તો હું તમને બતાવી દઈશ, બરાબર. ચલો એટલે મેન આપણે શું જોયું ખબર? વિભાજિત ચાવીઓ જોઈ બધી. આ ચાવીઓ મોસ્ટલી છે ને અમુક જ વાર કામમાં આવશે એમ તો. બાકી તમારે ભાગીને તમે ટ્રાય કરી શકો. જો ધારો કે 91 74 હતું, 91 74 ભાગે 11 થાય છે કે નહીં? તો આપણે ડાયરેક્ટ જ જોઈ લેવાનું. 11 88 કેટલા બચ્યા? 1 2 3 37 બચ્યા. તો 11 તરી 33 કેટલા બધા? 4 બચ્યા 44. તો 11 ચોક 44. હા, ભાગી શકાય છે. નથી ભાગે, જો શેષ આવે તો નથી ભાગી શકાતો. ડાયરેક્ટ બી આપણે કરી શકીએ કોઈ ચાવી ના આવડતી તો પણ. ચલો હવે ચાવીવાળા દાખલા કેવા પૂછાય છે એ જોઈએ. સી પ્રીમાં દેખો 56 77 પછી હેશટેગ હતો 3 માં. હેશટેગની જગ્યાએ સૌથી નાનો અંક કયો આવે જેથી સંખ્યાને 3 વડે ભાગી શકાય? હવે 3 વડે ક્યારે ભાગી શકાય? જ્યારે બધાનો સરવાળો 3 વડે ભગાતો હોય. તો 5 6
7 7 અહીંયા હેશટેગ છે અને અહીંયા 3 છે. મેં તમને એક વસ્તુ કીધેલું છે, બરાબર? 9 9 કાઢતા રહેવાનું. તમે એ રીતે આમાં ટ્રાય કરો. ચલો, આ 7 છે, અહીંયાથી 2 ગયા, 9 એટલે 5 જ બચ્યા. પછી આ 6 ને 5 11 ગયા, 2 બચ્યા. પછી આ દેખો 5 ને 3 8 ને 1 9 થશે. આ ડન છે. 1 9 એટલે 1 બચ્યો છે. હવે હેશટેગમાં તમે શું મૂકો તો 3 વડે ભાગી શકાય? તો હેશટેગ જો 2 હોય તો 2 ને 1 3, તો 3 વડે ભાગી શકાય. તો હેશટેગમાં 2 આવે, તમે ડાયરેક્ટ જ કહી શકો છો, બરાબર? બીજું કઈ રીત છે? આખાનો સરળ કરો, બાકી બધાનો. જો 6 ને 5 11, 11 ને 7 18, 18 અને 7 ને 3 10 એટલે 28 થયા. 28 વત્તા કેટલા કરું તો 3 વડે ભાગી શકાય? 3 વડે ભાગવા માટે 30 સંખ્યા લાવવી પડે. જો 28 વત્તા 2 કરું ને ત્યારે થશે 30. તો જવાબ આવી ગયો 2. ડન છે. આ રીતે કરી શકાય. 3ની ચાવી શું છે? 3ની ચાવી ડિજિટનો સરવાળો. ડિજિટનો સરવાળો 3 વડે ભગાતો હોવો જોઈએ, બરાબર ને? 9ની ચાવી શું છે? ડિજિટ સરવાળો 9 વડે ભગાતો હોવો જોઈએ. ડન. ચલો, એક ઓર સીસીમાં દેખો કેવા દાખલો પૂછાય. તો જો સંખ્યા આયરિયા એ 8 અને 5 બંને વડે ભાજે છે, એટલે કે 40ની ચાવી છે અસલીમાં. 8 અને 5 બંને વડે ભાજે હોય તો અનુક્રમે આની અંદર ને આની અંદર શું આવશે? મતલબ 5ની ચાવી હોય, 5ની ચાવી 5માં શું હોવું જોઈએ છેલ્લે? કાં તો 0 કાં તો 5 હોવો જોઈએ. ડન છે. દેખો 0 0 5 0 એટલે છેલ્લાથી તો ના ખાવા પડી. હવે છે ને 8ની ચાવી ચેક કરીએ. 8ની ચાવી માટે છે ને છેલ્લા 3 આંકડા 8 વડે ભગાતા હોવા જોઈએ. ચલો ઓપ્શન પ્રમાણે કરીએ. 7 લઈએ, જો આ સ્ટાર પ્રમાણે 7 લઈએ તો 7 4 અને આ થઈ ગયા ઓટોમેટિક 0. બીજું લો, આ 5 તો ના લેવાય, કેમ કે 8માં જો 5 લઈશું ને પાછળ તો 8 વડે ના ભાગી શકાય. એટલે 8ની ચાવીમાં આ બી તો ઉડી ગયો. ચલો સી ચેક કરીએ. 4 4 0 અને આ ચેક કરો 3 4 0. બધાને હવે 8 વડે ભાગી જુઓ. તો જો 8 9 72, 2 બચેલા 20. 20ને 8 વડે ભગાય? ના ભગાય. 4 શેષ આવશે તો આ નથી. પછી અહીંયા કરો 8 5 40, 4 બચ્યા, 8 5 40, તો આ 55 વડે ભગાઈ જાય છે, બરાબર? તો જવાબ શું આવ્યો? સી. એટલે પહેલાં આપણે 5 વડે ચેક કરેલું જ હતું, આ કરી નાખ્યું 8 વડે, તો આમાં જવાબ આવી ગયો સી. બરાબર? એટલે આવા દાખલા છે ને આ રીતે ગણવાનું. તમારે એ બતાવવું હતું મારે, બરાબર ને? આ રીતે ગણવાનું. ચલો એક ઓર જોઈએ. 8 અંકની સંખ્યા આપી છે આઈડિયા. એ 88 વડે વિભાજ્ય હોય તો એક્સ અને વાયની કિંમત શોધો. હવે આવું પૂછ્યું છે 88. આપણને ખબર છે 88ની ચાવી ના આપણે આપણને, તો આપણે શું કરવાનું? 2 ભાગ એવા પાડો કે જે સહવિભાજ્ય એકબીજાના. જો 11 × 8 કરું ને તો આનો ગુસા શું આવશે? ગુસા આવશે 1. તો હું પહેલાં 11 ચેક કરીશ, પછી 8 ચેક કરીશ. હવે દેખો 11 માટે પહેલાં ચેક કરીએ. આ એકી સંખ્યા જોઈએ. 2 1 8 6, બરાબર? એક એક છોડીને એમ દેખો 2 + 1 + 8 + 6 અને નીચે વત્તા કેવું થયું છે? 4 + 3 + x + y. 4 + 3 + x + y. હવે ઉપર જો 8 × 14, 14 × 3 17. નીચે કેટલા છે? 4 × 3 7 + xy. મતલબ કે xy ભેગા થઈને 10 હશે તો 17 થશે. x અને y ભેગા થઈને શું હશે? 10 હશે. તો ઓપ્શનમાં સરવાળા જુઓ. 4 ને 6 10, 6 ને 4 10, 2 ને 8 10, 8 ને 2 10. તો આનાથી તો કશું ફરક ના પડે, બરાબર? તો હવે શું જોવાનું? તો આપણે 11ની ચાવી ડન છે, 8ની ચાવી જોઈએ શું થાય છે. જો ઓપ્શન પ્રમાણે મૂકવાનું. x = 4 મૂકો, અહીંયા મૂકું છું, બરાબર? x = 4 મૂકો, પછી 6 આવશે, y = આવશે 6. બીજું શું છે? x = 2 મૂકો, 6 y = 8. x = 6 મૂકો, 6 y = 4. x = 8 મૂકો, 6 y = 2. હવે બધાને આપણે 8 વડે ભાગી જવાનું. જો પહેલાને 8 વડે ભાગો, 8 × 5 = 40, 6 બચ્યા 66. 66ને 8 વડે ન ભગાય તો આ ગયું. આ કરો 8 × 3 = 24, 2 બચ્યા 28. 28ને 8 વડે ન ભગાય. આ કરો 8 × 7 = 56, 88 64. 88 64 આવશે અને કેટલા બચે? 2 બચે 24. 8 × 3 = 24. ડન છે. 83 વડે ભગાઈ જાય છે. તો જવાબ આવી ગયો સી. કેમ? 11 વડે તો આપણે ચેક કરેલું જ છે ઓલરેડી. 8 વડે આવી ગયું. તો જવાબ શું આવ્યો? સી. આમાં આ રીતે કરવાનું, બરાબર? 88 આપ્યું હોય ને તો ડાયરેક્ટ 88 વડે ભાગી નહીં જવાનું. પહેલાં 11 વડે ટ્રાય કરો અને 8 વડે ટ્રાય કરો, બરાબર? એવા 2 ભાગ પાડવાના જે સહઅવિભાજ્ય હોય. સહઅવિભાજ્ય કોને કહેવાય? એવું નહીં કે બંને અવિભાજ્ય હોય છે. 11 × 8 એવી બની ને કે જેનો બંનેનો ગુસા 1 હોવો જોઈએ. ડન છે. ગુસા 1 હોય ને એને કહેવાય સહઅવિભાજ્ય. ચલો હવે આ દેખો આટલું મોટું છે ને 3 વડે ભાગી શકાય તો p + q નું ન્યૂનતમ મૂલ્ય શું? ચલો 3 વડે ભાગી શકાય છે, મતલબ આપણે શું કરવાનું? 9 કાઢતા જવાનું. દેખો 7 ને 5 12, કેટલા બચ્યા? 3 બચ્યા. હવે દેખો 8 ને 3 11, કેટલા બચ્યા? 2 બચ્યા. 9 કાઢતા જવાના છે. પછી 9 તો ઓટોમેટિક ઉડી ગયો અને 5 છે, 5 ને 2 7 છે, 7 અને આ તો 0 છે, 0 તો ગણવાનો જ નથી. શું બચ્યું? હવે ખાલી 7 બચ્યો છે અને p અને q બચ્યો છે. જો તો 3 વડે ભાગી શકાય એના માટે p + q હું શું એડ કરું? તો ખાલી 2 થઈ જશે ને બીજા, તો હું 3 વડે ભાગી શકીશ. તો p + q ભેગા થઈને 2 થવા જોઈએ, બરાબર? એટલે ન્યૂનતમ મૂલ્ય હું 2 લઈ શકું. ડન છે. 5 પણ લઈ શકું. જો 5 કરું 7 + 5 12 થઈ શકે. 7 + 5 12.
તો જવાબ આવી શકે છે બરાબર, 3 વડે ભાગી શકાય છે. પણ મારે 5 નથી જોઈએ, તમારે ન્યૂનતમ જોઈએ, એકદમ મિનિમમ. તો મિનિમમ આવશે 2. ડન છે. ચલો હવે એક આ પીવાય જોઈએ, 2024નો છે. જો 8 અંકની એક સંખ્યા, એટલે આ સંખ્યા 8 અંકની છે, એ 9 વડે વિભાજ્ય હોય તો પીનું લઘુત્તમ મૂલ્ય શું? 9ની ચાવી શું છે? બધા ડિજિટનો હું સરવાળો કરીશ પહેલાં. ડિજિટનો સરવાળો થશે, પછી એ સરવાળો 9 વડે ભગાતો હોવો જોઈએ, બરાબર ને? ચલો પહેલાં તમે ટ્રાય કરો, પછી હું કરું છું. ચલો શું રીત છે? સરવાળો 9 થાય ને, હટાવતો જવાનું. આ 8 અને એક 9 હટી ગયા. 5 ને 6 11 થાય ને, તો 2 બચ્યા. 9 ગયા, 2 બચ્યા. 6 ને 2 8 ને 1 9 આટલા ઉડી ગયા. હવે 2 બચ્યો છે અને પી બચ્યો છે. 9 વડે મારે ભાગવું છે, તો મારે ટોટલ સરવાળો 9 વડે ભગાતો એવો જોઈએ. તો 2 તો છે જ, અને આને હું 7 કરી દઉં ને તો 9 વડે ભગાશે. તો આ થઈ ગયો ડી. ડન છે. પીનું મૂલ્ય શું મળી ગયું ને? 7 મળી ગયું. ચલો હવે આ પીવાય જોઈએ, 2025નો છે, એકદમ લેટેસ્ટ. જો 7 અંકની સંખ્યા આઈડિયા છે, 7 અંકની છે, ને 6 વડે સંપૂર્ણ વિભાજિત કરવામાં આવે તો એનું લઘુત્તમ મૂલ્ય કેટલું છે? 6 વડે હોય તો શું કરવાનું? 6ની ચાવી શું છે? 3 અને 2 બંને વડે ભગાતું હોવું જોઈએ. ચલો આવો દાખલો પહેલાં તમે ટ્રાય કરો, પછી હું બતાવું. જો 2 વડે ભગાતું હોય ને, તો પાછળ 2 છે તો ભગાય છે. ચલો 2 વડે તો પતી ગયું. હવે મારે ખાલી 3 વડે જોવાનું, 3 વડે ભગાય છે કે નહીં. કીધું 9 9 ઉડાવી દેવાનું, 9 મારે કંઈ કામના નથી. પછી 5 ને 2 7 ને 2 9 આવી ગયા. હવે દેખો 6 વત્તા એ બચે છે ખાલી. તો એનું મૂલ્ય હું શું લઉં કે જે લઘુત્તમ મૂલ્ય હોય અને 6 3 વડે ભાગી છે, 6 વડે નહીં, 3 વડે ભાગી શકાય. ચલો તો દેખો ઓપ્શનમાં જુઓ, 0 આપ્યો છે, 5 આપ્યો છે, 1 આપ્યો, 3 આપ્યો છે. તો એની જગ્યાએ હું 0 લઈ લઉં તો 6 ને 0 થઈ ગયા 6. 6 ને 3 વડે ભાગી શકાય? તો કે હા. તો એનું લઘુત્તમ મૂલ્ય આવશે 0. બરાબર, એની જગ્યાએ 0 હોય ને તો બી ચાલે, 6 ને ભાગી શકાય છે. પણ ભૂલથી જુઓ 5 વત્તા એ હોત ને તો એ કંઈક ને કંઈક લેવો જ પડે, એટલે એ 1 લેવો પડે અને પછી 6 વડે ભાગી શકાય, કે 3 વડે, આપણે 6 વડે નહીં 3 વડે ભાગી શકાય. ડન છે. તો આની અંદર આપણે શું આવશે? એનું મૂલ્ય, લઘુત્તમ મૂલ્ય આવશે 0. ચલો આવડ્યો. ચલો હવે એક સીસીનો પીવાય જોઈએ. 6 અંકની એક સંખ્યા છે ABCDEF, માં એ શૂન્ય ન હોઈ શકે અને સંખ્યાને 12 વડે ભાગી શકાય તો નીચેનામાંથી કઈ સંખ્યા છે? બરાબર, એવું શોધવાનું છે. 12 વડે એટલે શું? 3 ગુણ્યા 4 ભાગ પાડવાના. કેમ? સવિભાજ્ય હોય છે, બરાબર. 3 ચોક 12 થઈ ગયું. ચલો એટલે 3 વડે ચેક કરવાનું છે ને 4 વડે ચેક કરવાનું છે. તો જો પહેલાં 3 વડે કરીએ તો 3 વડે હોય તો 3 3 ઉડાવતો જવાનું, અને 9 પણ ઉડાવી શકાય. જો 6 ને 2 8 ને 9 આ પણ ઉડી ગયા. તો આ એક જ બચ્યો ખાલી, તો 3 વડે નથી ભગાતી. આ જોઈએ 6 ને 3 9 ગયો અને 2 ને 1 3, તો આ 3 વડે ભાગી શકાય છે, કેમ? 3 આવે સરવાળો. પછી આ ગયો, આમાં જુઓ 8 ને 1 9 ગયા, 4 ને 2 6, 6 ને 3 વડે ભાગી શકાય છે, તો આ બી રહી ગઈ. પછી આ જુઓ 7 ને 2 9, 6 ને 1 7, 7 જ બચ્યો, તો આને ના ભાગી શકાય. ચલો 2 તો ગયા. હવે ખાલી 2 બચ્યા છે, એક આ અને એક આ બચ્યું છે. હવે આમાં શું જોવાનું? 4 વડે કોને ભાગી શકાય છે? ચલો તો 80 ને 4 વડે ભાગી શકાય? હા, 20 ચોક 80 એટલે આ છે. 60 ને 4 વડે ભાગી શકાય? હા, 15 ચોક 60 આ પણ છે. પણ શું કીધું છે? એ શૂન્ય ન હોઈ શકે, મતલબ કે પહેલો આંકડો શૂન્ય ના જોઈએ, એ પણ નથી. તો શું બચ્યું ખાલી? હવે છેલ્લું દેખો, નીચેનામાંથી આવી કઈ સંખ્યા સૌથી મોટી છે? મોટી શોધવાની છે. તો આ છે 10 23 અને આ છે 10 24. તો તમારે શું કરવાનું હતું? બી ટીક કરવાનું હતું. આ બંને 12 વડે ભાગી શકાય છે, પરંતુ આ મોટી છે. ચલો તો આમાં આવ્યો બી. બરાબર, એટલે આવા દાખલા બી પૂછાય તો થોડું ધ્યાન રાખવાનું અને એ રીતે ગણવાના. ડન છે. ચલો હવે આ કરો. 9 અંકની સંખ્યા આપી છે આટલી મોટી, 72 વડે વિભાજ્ય છે, તો ભાઈ છેલ્લે એક્સ અને વાયની કિંમત શોધીને આમાં મૂકવાની છે. ચલો પહેલાં ટ્રાય કરો. તમે ટ્રાય કરશો ને તમને મજા આવશે. પેન અને પેપર લઈ બેઠો, ટ્રાય કરો તો ઓર મજા આવશે. ચલો 72 છે, તો હું શું ભાગ પાડીશ? 9 × 72. પહેલાં 9 વડે ચેક કરીશ, પછી 8 વડે. તો 9 વડે ચેક કરવા માટે શું કરીશ? હું ઉડાવતો જઈશ. 9 ગયા, 6 ને 3 9 ગયા, પછી 8 ને 5 કેટલા થાય? 13 થાય ને, તો 4 બચ્યા. 9 માઇનસ કરી દેવાનો. પછી દેખો 7 ને 4 11 થાય, તો 2 બચ્યા. હવે 8 ગયો, અહીંયાથી 1 જશે તો ખાલી 1 બચશે. તો મારી જોડે હવે 1 વત્તા એક્સ વત્તા વાય બચ્યું છે. ડન છે. મારે એને 9 વડે ભગાવવું હોય તો 1 વત્તા અહીંયા 8 હોવું જોઈએ. તો એટલું મને ખબર પડી કે એક્સ અને વાય ભેગા થઈને 8 હશે. ડન. ચલો એટલે 9નું કામ પતી ગયું. હવે જોઈએ 8નું કામ શું છે. 8 ક્યારે થાય? છેલ્લા 3 આંકડા 8 વડે ભગાતા હોવા જોઈએ. ચલો વાય બરાબર આપણે છે ને 1 લઈ શકીએ, 2 લઈ શકીએ, કંઈ બી લઈ શકીએ, 0 પણ લઈ શકીએ છીએ. તો વાય બરાબર પહેલાં 0થી ટ્રાય કરીએ. 870 871 872 એ રીતે ટ્રાય કરીએ. હવે જુઓ 870 ને પહેલાં ભાગી જોઈએ 8 વડે, કેટલા બચે છે? 8 × 8, પછી 0 થઈ ગયા. 70 છે તો 88 64, એટલે કે 6 શેષ બચે છે. તો આને નથી ભગાતું, આને બી ના ભગાય, કેમ આમાં 7 બચશે. આને ભગાશે કેમ કે આમાં 8 શેષ બચશે ને, તો 8 ને 8 વડે ભાગી શકાય છે.
પછી જો 873 નહીં ભાગી શકાય, કેમ કે એમાં એક શેષ બચશે. 74 પણ નહીં, 2 બચશે, 75 પણ નહીં, 76 પણ નહીં, 77 પણ નહીં અને 78 પણ નહીં. બરાબર. હવે જો y બરાબર તમે 7 સુધી મેક્સિમમ લઈ શકતા, કેમ કે x બરાબર કંઈક તો તમે લેવું હતું અને 8 સુધી પણ લઈ શકતા હતા. ચલો આમાં 0 લેવું હતું તો છેલ્લામાં છેલ્લો 78 સુધી આપણે જોઈ લીધું કે 878 છે, તો એને ભાગી શકાય છે. તો 8 × 8 અને પછી અહીંયા બચ્યું તો 8 9 72 આવશે. બરાબર ને, એટલે 6 બચશે. તો પણ આને નથી ભગાતો. તો એક જ સંખ્યા છે જેને ભાગી શકાય છે 8 વડે. કઈ છે? 872. એટલું ગેરંટી થઈ ગયું. y બરાબર 2 છે, તો y બરાબર 2 હોય તો x બરાબર શું હશે? 6 હશે. 6 ને 2 8 થાય છે, એટલે તો x બરાબર અહીંયા 6 મૂકો અને y બરાબર 2 મૂકો. 7 6 3 2, 7 6 42 અને 3 2 6, એટલે 42 માં 6 જાય તો શું આવશે? 36. 36 નું વર્ગમૂળ કાઢવાનું છે, જવાબ આવશે 6. ડન છે. સી આવ્યો. એટલે આ થોડો હાર્ડ કહેવાય, પણ તમને આ આવડી ગયો ને તો કોઈ બી વિભાજ્યતાની ચાવીમાં ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર. ચલો આમાં આવી ગયો સી. ચલો હવે આ પીવાય ગયું, તમે જુઓ અને સોલ્વ કરવાનો ટ્રાય કરો. શું છે? જો સંખ્યા આ સંખ્યા આપી છે, બરાબર, એ 99 વડે વિભાજ્ય છે. તમારે શું પહેલાં દિમાગ આવે? 99 વડે વિભાજ્ય તો 11 અને 9 વડે જોઈશ તો પી અને ક્યુની કિંમત શોધો. બરાબર. આવા દાખલા હાર્ડ છે, પૂછવાનો ચાન્સ બી ઓછા છે, પણ તમે ટ્રાય કરો, મજા આવશે. આ ચલો પહેલાં શું કરીશું? 11 કાં તો 9, તો હું પહેલાં 9 વડે જોઈ લો. ચલો ઇઝી છે. 9 6 ને 3 9 ગયા. પછી 8 ના 1 9 થાય ને તો હજુ એક બચ્યા છે. પછી દેખો 6 ને 7 કેટલા થાય? 7 ના 6, આમાંથી 7 કાપો, આમાંથી 2 જ લઈ લો ખાલી, તો 4 બચ્યા. પછી દેખો 5 ને 4 9 ગયા, મતલબ કે એક બચ્યો છે અને વત્તા પી વત્તા ક્યુ બચ્યો છે, જે મારે 9 વડે ભગાય એટલે 9 થવો જોઈએ. તો હું શું કરીશ? પી અને ક્યુની કિંમત 8 લઈ લઈશ. બરાબર. એટલે અહીંયા 8 આવી જશે ને તો 8 ને 9 એટલે 9 વડે ભાગી શકાશે. ચલો એટલે આમાં એક સમીકરણ મને મળી ગયું, પી વત્તા ક્યુ બરાબર 8 થાય છે. તો 9 ગયા. ઓપ્શન ચેક કરો. 4 ને 4 8, 6 ને 2 8, 6 ને 2 8, 3 ને 5 8, એટલે આ કંઈ કામમાં ના આવે. બરાબર. પહેલું તો આપણે કંઈ કામમાં આવતું જ નથી. ચલો હવે બીજું ટ્રાય કરીએ. 11 વાળું. 11 વાળામાં શું છે? એક એક સંખ્યા છોડતા જાઓ, એનો સરવાળો કરો. 6 ને 2 8, 8 6 14, 14 ને 8 22, 22 વત્તા ક્યુ આવશે. બરાબર. એક થયું 22 વત્તા ક્યુ. બીજું આ સાઈડથી કરો. 5 ને 3 8, 8 7 15, 15 વત્તા પી આવશે, તો થઈ ગયા 15 વત્તા પી. હવે આનો તફાવત અને આનો તફાવત ખરો ને, આ પહેલીનો અને આ બીજીનો તફાવત કાં તો 0 થાય, એને લખું છું તફાવત, કાં તો 0 થાય, કાં તો 11 થાય. ચલો આપણે બંને લઈ જોઈએ. બરાબર. પહેલાં તફાવત કરીએ આનો. 22 વત્તા ક્યુ માઇનસ 15 માઇનસ પી ઇઝીલું કાં તો 0 થશે કાં તો 11 થશે. ચલો પહેલાં 0 વાળો ટ્રાય કરીએ. 22 7 જાય તો 7 બચશે, 22 15 જાય તો 7 બચશે. 7 વત્તા ક્યુ માઇનસ પી બરાબર 0 છે, કાં તો 7 વત્તા ક્યુ માઇનસ પી બરાબર 11 છે. આપણે બંને લઈએ તફાવત. ચલો એક 0 વાળો એક 11 વાળો. હવે જોવાનું મતલબ શું થાય? પી સામે લઈ જઈએ. 7 ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ ક્યુ, અને અહીંયા શું થશે? આ 11 છે તો 7 આ બાદ લઈ જઈએ. ચલો 7 આ બાદ આવશે. બરાબર. 7 પ્લસ હતું ને, 7 આ બાદ તો ક્યુ માઇનસ પી બરાબર 7 આ બાદ ગયા તો 4 આવશે. ડન. હવે ઓપ્શન ચેક કરો. પીમાંથી ક્યુ જાય તો કોઈ 7 આવે છે કે નહીં? દેખો અહીંયા પીમાંથી ક્યુ જાય 7 નથી આવતો, અહીંયા પીમાંથી ક્યુ જાય 4 જ આવે છે. અહીંયા તો -4 આવે છે અને પીમાંથી ક્યુ જાય -2 આવે છે, એટલે આમાં 0 વાળું તો નથી આવતું. ચલો આ ટ્રાય કરીએ. ક્યુ માઇનસ પી બરાબર 4 આવે છે. જો અહીંયા ક્યુ માઇનસ પી 0 થઈ ગયા, અહીંયા ક્યુ માઇનસ પી -4 થયા, અહીંયા ક્યુ માઇનસ પી કરો તો 4 આવે છે. જવાબ આવી ગયો સી. ડન છે. આ રીતે તમે લાવી શકો જવાબ. પહેલાં આપણે શું કર્યું? 11 × 9 કર્યું, 9 વડે ટ્રાય કર્યું, એમાં એક સમીકરણ બનાવ્યું, 11 વડે ટ્રાય કર્યું, એમાં સમીકરણ બનાવ્યું અને જવાબ લાવ્યા. ચલો એટલે અહીંયા તમારો પ્રકાર 2 પણ વિભાજ્યતાની ચાવી એકદમ મસ્ત રીતે ખતમ થાય છે. બરાબર. તમને હવે ભાગતા ભાગતા આવડી ગયું અને આવા દાખલા પૂછાય તો પણ તમે સોલ્વ કરી શકો છો. ચલો તો હવે જોઈએ પ્રકાર 3. આ પ્રકારમાં શેષવાળા અને ભાગાકારના નિયમો જોવાના છે. કશું છે નહીં, એકદમ ઇઝી છે. બરાબર. કરીએ આરામથી. જો ગૌણ સેવાનો એક દાખલો છે 2012નો. કેવી રીતે ગણવાના? જો એક હું તમને ઉદાહરણ આપું કે 9 ને હું 5 વડે ભાગું છું. બરાબર. તો 5 એકા 5 અને શેષ શું બધી 4. કોના વડે ભાગું છું? 5 વડે ભાગું છું. શેષ કેટલી બચી? 4 શેષ બચી. મતલબ કે જેને વડે ભાગતો હોય હું એને અને શેષને સરવાળો કરી દો. જો 5 વત્તા 4 કરી દઉં તો મને પાછી સંખ્યા મળી જ જાય હંમેશા. મતલબ કે જેના વડે ભાગતા હોય અને જે પણ શેષ બચતી હોય એનો સરવાળો કરીએ ને, સરવાળો, તો મળી જશે સંખ્યા. ડન છે. આ એક નિયમ મગજમાં રાખો એટલે વાત તમારી ખતમ થઈ ગઈ. ચલો 56 વડે ભાગીએ તો 29 શેષ બચે, મતલબ 56 વત્તા 29 સંખ્યા છે. 56 વત્તા 29, 9 ને 6 15 ને 5 વધી પડી 1, 5 ને 6 ને 2 7, 5 ને 6 ને 2 8,
85 થયું. હવે 85 જો તે સંખ્યા આ સંખ્યા મળી ગઈ 85. હવે આ જ સંખ્યાને મારે 8 વડે ભાગવાની છે તો કેટલી શેષ બચે? ચલો 8 વડે ભાગી જોઈએ. 8 એકા 8 એટલે 80 ગયા અને 5 શેષ બચી. ડન છે? ઇઝી છે. આ રીતે તમારે કરવાનું. ચલો બધા તમે કરો. રહેવાની તલાટી 2025 નો એકદમ લેટેસ્ટ ક્વેશ્ચન છે તો તમારે જાતે કરવાનું છે. ચલો એક સંખ્યાને 91 વડે ભાગીએ તો 65 શેષ બચે. તો 91 વત્તા 65 છે ને એ સંખ્યા છે. 5 ને 6 9 ને 6 15. હવે 156 ને મારે 13 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ બચે? આને 13 વડે ભાગો. 13 એકા 13 2 એટલે 26 આવ્યા. 13 દુ 26 બધું ભગાઈ ગયું તો કઈ શેષ બચી? ના, કંઈ પણ શેષ ના બચે. એટલે જવાબ આવશે આ. સોરી ચોકડી નહીં, સાચું બરાબર ને? આ જવાબ આવશે. ડન છે. આવું પૂછાય છે બરાબર, તો આવડવું જોઈએ. ચલો હવે આપણે શું કરવાનું? આ તો કંઈક અલગ છે, કંઈક અલગ. ડન. જો હું એકવાર બતાવું પછી તમે આગલો દાખલો ટ્રાય કરશો. 70 200 છે ને 18 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી બચે? હવે 70ની તમે 200 ઘાત ક્યાં કરો બેસો? 70 ગુણ્યા 70 ગુણ્યા 70 એવું નહીં કરવાનું. આ હંમેશા આવા દાખલા છે ને ક્રમિક આપ્યા હશે. દેખો 70ની 200 છે ને તો શું પૂછી શકે? 70ની આગળ શું આવે? 18. તો એ પૂછી શકે કે 70ની પાછળ શું આવે? 16. તો એ પૂછી શકે બરાબર. આવી કોઈ બી સંખ્યા છે તો હંમેશા ક્રમિક હશે એટલું વિચાર લેવાનું બરાબર. તો હંમેશા ક્રમિક શું વિચારવાનું ખબર? જેના વડે ભગાય ને એમાં ફેરવી દેવાનું. ધારો કે 70 છે ને એને 18માં ફેરવી દો તો 18 - 1 લખાય. એની થઈ ગઈ 200 ઘાત. હવે આને તમારે 18 વડે ભાગી દેવાનું. ડન છે. તો પહેલાં છે ને 18 તો ભગાઈ જશે પણ છે ને પછી શું બચ્યું? -1 એની 200 ઘાત. આ થઈ ગઈ શેષ તમારી. દર વખતે આવું થશે બરાબર. એક આગળ હશે કાં તો એક પાછળ હશે. તો આને લખવાનું કેવી રીતે? 70 ને 18 - 1 લખાય. 18 - 1 ની 200 ઘાત. હવે 18 તો ભગાઈ જશે પરંતુ -1 બચ્યો ને એની 200 ઘાત હજુ બાકી છે. તો -1 ની 200 ઘાત કેટલી થાય? +1 થાય. ડન છે. તો શું શેષ આવશે? +1. આ દાખલો આ રીતે ગણવાનો. ચલો સી આવ્યો. ચલો હવે આ દાખલો જોઈએ. એવો ને એવો છે. શું છે? 2 ની 128 ઘાતને 17 વડે ભાગવામાં આવે છે. હમણાં આપણે શું શીખ્યા કે ક્યારે બી આવું અલગ અલગ ના ચાલે, ક્રમિક સંખ્યા હોય જોઈએ. તો 17 વડે ભાગવાનું કીધું છે ને તો અહીંયા 16 ની 128 હોવી જોઈએ કે 18 ની 128 હોય છે તો જ જવાબ આવે બરાબર. આ રીતે ના ચાલે બરાબર ને. આવું 2 ની 128 નહીં ચાલે. તો ચલો આને 16માં ફેરવવું હોય મારે. 2 ની 128 16માં ફેરવું તો હું શું કરીશ? 2 ની થોડી ઘાત ઓછી કરતો જઈશ. 2 ની 2 કરી તો 4 થશે. 2 ની 3 8 થશે. 2 ની 4 16 થાય છે. મારે 2 ની 4 ઘાત જોઈએ છે. તો 128 માંથી 2 ની 4 અહીંયા આપી દઈશ અને બાકી છે ને કેટલી બચી છે? 2 ની 124 બચી છે હજુ. તો જો આ 2 ની 4 થઈ ગઈ તો આ થઈ ગઈ 16. તો હવે ખાલી 16 ની 124 બચશે. ડન. શું કર્યું મેં? 128 માંથી 4 ઘાત અંદર આપી દીધી એટલે 2 ની 4 થઈ ગઈ 16 અને 16 ની હવે 124 જ બચી છે. તો 16 ની 124 ને હવે 17 વડે ભાગવામાં આવે. હવે એમ કહેવામાં આવે છે 16 ની 124 ને 17 વડે ભાગવામાં આવે તો આપણે એવું જ કરવાનું. 16 કેવું થાય? 17 - 1 કરીએ. 17 - 1 કરીએ તારે 16 થાય અને માથા ઉપર આવે 124. તો 17 - 1 ને હવે 17 વડે ભાગીએ તો 17 17 તો ઉડી જશે. બચશે શું? -1 ની 124 ઘાત બચશે જે જવાબ આવશે +1. હવે આવા દાખલા હોય ને એમાં કાં તો +1 જવાબ આવે કાં તો -1 જવાબ આવે બરાબર. જે બી ઓપ્શનમાં હોય ને એ પ્રમાણે કરવાનું. અને ઘાત જો બેકી સંખ્યા હોય ને તો +1 જ આવે. એકી સંખ્યા હોય તો -1 આવી શકે છે. દર વખતે આવશે નહીં પણ બેકી સંખ્યામાં તો દર વખતે +1 જ આવશે. ડન. એટલે કશું તમને આવડે ને તો આવો દાખલો કદાચ પરીક્ષામાં તમારી સામે આવી ગયો તો +1 લખીને જતા રહેવાનું. ચલો તો આમાં આવી ગયો બી. હવે દેખો એક ઓર પીવાયક્યુ જોઈએ. સિનિયર ક્લાસમાં પૂછાયો 2017માં. એક ભાગાકારમાં ભાજક ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. તો આ દાખલો સમજતા પહેલાં હું તમને એક ઉદાહરણ આપું બરાબર. 18 છે 18 એને હું 4 વડે ભાગું તો જો ચોખ્ખું 16 આવ્યા અને શેષ શું આવી? 2. તમને બધાને ખબર શેષ કોને કહેવાય? આને કહેવાય. હવે આ ભાજક કોને કહેવાય? ભાગફળ કોને કહેવાય? અને એક ભાજ્ય છે, ભાજ્ય શોધવાનું. તો ભાજ્ય કોને કહેવાય? ચલો તો આ જે સંખ્યા હોય ને અંદરની સંખ્યા એને કહેવાય ભાજ્ય બરાબર. જે ભાગાતી હોય એટલે કે ભાજ્ય. પછી જેના વડે આપણે ભાગી રહ્યા છે આના 4 વડે ભાગી રહ્યા છે ને તો આ થઈ જાય ભાજક. આ છે ભાજક. આ ભાજ્ય આ ભાજક. અને જે બી આપણે ફળ મળે એ થઈ ગયું ભાગફળ. ડન છે. તો આપણે શું થઈ રહ્યા છે ખબર? ભાજ્ય શું હોય છે અસલીમાં? દેખો ચોખ્ખું 16 થયા એટલે કે ભાજક ગુણ્યા ભાગફળ હોય છે અને એમાં તમે શેષ ઉમેરી દો ને વત્તા શેષ તો તમને ભાજ્ય મળી જાય. જો 18 કેવી રીતે મળ્યા? ચોખ્ખું 16 વત્તા 2. તો આ રીતે ભાજ્યનું સૂત્ર બને છે બરાબર. તમને ડાયરેક્ટ જ મેં સૂત્ર બનાવી આપ્યું.
સૂત્ર યાદ રાખો તો રાખી લો, બાકી તમે આ રીતે પણ બનાવી શકો છો. ચલો હવે શું આપ્યું છે? ભાજક એ ભાગફળ કરતાં 10 ગણો છે. ભાગફળ ખબર છે આપણે? નથી ખબર. શેષ કરતાં 5 ગણો છે. શેષ આપી છે, જો શેષ 46 છે તો આપણે ભાજક મળી જાય. જો ભાજક બરાબર શું કે શેષ કરતાં 5 ગણો કે છે. શેષ ગુણ્યા 5 કે શેષ આપી છે 46. 46 ગુણ્યા 5 થશે 6 પંચા 30, માથે આવ્યું 3, 5 ચોક 20 ને 3 23, એટલે ભાજક મળી ગયો 230. હવે જો બીજું શું આપ્યું છે? ભાજક છે ને, ભાજક એ ભાગફળ કરતાં 10 ગણો છે, એટલે ભાગફળ ગુણ્યા 10 છે. હવે ભાજક તમને મળી ગયો 230, તમને ભાગફળ મળી જાય ડાયરેક્ટ જ. ભાગફળ શું મળશે? 10 વડે ભાગી દો, બરાબર? 10 અહીંયા છે ને, સામે મૂકી દો તો 0 0 ગયા, તો ભાગફળ બરાબર તમને મળી ગયો 23. તમારી જોડે ભાજક છે, ભાગફળ પણ છે. ભાજકની કિંમત અહીંયા મૂકો. ચલો, ભાજકની કિંમત છે 230, ભાગફળની કિંમત શું છે? 23. ગુણાકારમાં છે અને વત્તા તમારે શેષ કરવાની છે 46, તો તમને ભાજ્ય મળી જાય. શોધવાનું શું છે? ભાજ્ય જ શોધવાનું છે. ચલો, 23 ગુણ્યા 23 એટલે કે 23 નો વર્ગ થશે. 3 તરી 9, 4, 3 દુ 6, 3 દુ 6, દુ 12, 9 2 5, 529 થાય. તો 529 પાછળ એક 0 આવશે અને વત્તા કરવાના 46. ચલો, 6 9 ને 4 13, 52 ને 1 53, એટલે 53 36 જવાબ આવશે. ડન છે, જવાબ આવ્યો ડી. ચલો, એટલે તમે ટર્મિનોલોજી શીખ્યા. ભાજ્ય કોને કહેવાય, ભાજક કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય, શેષ કોને કહેવાય, બરાબર ને? આની પરથી મેં તમને શીખવાડ્યું. ચલો, અને આ ઉદાહરણ બન્યું, આ રહ્યું આપણું સૂત્ર બન્યું. સૂત્ર કેવી રીતે કર્યું? પછી શેષના ગુણ્યા 5 કરે એટલે ભાજક મળી ગયું. ભાજક ઉપર તમે ભાગફળ શોધ્યું અને બધું આમાં મૂકીને જવાબ લાવ્યા. ચલો, એટલે ડી જવાબ આવ્યો. આ દાખલો ફરી તમે જાતે એકવાર નોટબુકમાં ગણી બતાવો મને. ડન છે. ચલો, એટલે PYQ આવો પૂછાય તો હવે તમને આવડશે. ચલો, એટલે તમારો પ્રકાર 3 પર કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ પ્રકાર 4. આ પ્રકારમાં મેં એવા દાખલા લીધા છે જે ડાયરેક્ટ સૂત્રથી ગણી શકાય છે, બરાબર? સૂત્રથી ડાયરેક્ટ ગણી શકાય ને એવા દાખલા છે. એટલે અમુક તમારે થોડા ઘણા સૂત્ર કરવા પડશે, એટલા કરી લઈએ એટલે આપણા દાખલા કમ્પ્લીટ થઈ જાય, બરાબર? તો પહેલાં જોઈએ સરવાળાના અગત્યના સૂત્ર. જો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપ્યો હશે, મતલબ કે 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? 1 થી ચાલુ થાય અનંત સુધી. એમાંથી કોઈ બી, એમાં 100 સુધીની. દેખો, આ એક ઉદાહરણ છે. 1 થી 100 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. તમારે શું કરવાનું? સૌથી છેલ્લી સંખ્યા કઈ છે જોવાનું. 1 થી 100 સુધી છે ને, તો 100 ગુણ્યા 101/2 આ સૂત્ર છે, બરાબર? શું કરવાનું? એનમાં 1 ઉમેરવાનો, પછી ભાગ્યા 2. n પ્લસ 1/2 આ સૂત્ર છે, બરાબર? સૂત્ર પણ ડાયરેક્ટ પૂછાય તો યાદ આવવું જોઈએ. n પ્લસ 1/2, બરાબર? કેવી રીતે કરવાનું? 100 101/2 એટલે આ થઈ ગયા 50. 101 ગુણ્યા 50 કરો એટલે કે જવાબ, એટલે 505 આવશે અને એક 0 એટલે 50 50 જવાબ આવશે. જો ફરીથી હું કહું, 1 થી 10નો સરવાળો શોધો. 1 2 3 4 5 6 10 સુધીનો સરવાળો શોધો. તમારે શું કરવાનું? 10 ગુણ્યા 11 ભાગ્યા 2, તો આ ગયા 11 પંચા 55 જવાબ આવી ગયો. ડન છે. એટલે જ્યારે બી આવું આવે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તમે આ રીતે કરશો, n પ્લસ 1/2. હવે પ્રાકૃતિક સંખ્યા જ છે પણ એના વર્ગોનો સરવાળો આપ્યો હોય. હવે 1 2 ને 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ આ રીતે આપ્યો હોય, બરાબર ને? તો દેખો, એનું સૂત્ર છે n પ્લસ 1 2n પ્લસ 1/6. n ધારો કે 3ની વાત કરીએ, 3 લઈએ તો 3 પ્લસ 1 4 લેવાના, પછી 3 દુ 6 લઈ લેવાના, વત્તા 1 કરવાના એટલે કે 7, અને ભાગ્યા આવશે 6, બરાબર ને? એટલે 3 દુ 6, 2 દુ 4, 7 દુ 14. તો આ ત્રણેયનો સરવાળો થશે 14. જોઈ લો, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. દેખો, 9 ને 10 ને 4 14, 14 જવાબ આવી ગયો. તો આ સૂત્ર છે, બરાબર? n પ્લસ 1 2n પ્લસ 1/6. હવે જો 1 થી 10નો પૂછ્યો છે વર્ગોનો સરવાળો, શું કરશો? છેલ્લી સંખ્યા તમે પકડશો. 10 છે ને, તો લઈ લો 10. 10 લેવાની, પછી 10માં 1 ઉમેરવાની 11, પછી 10 દુ 20 ને 1 ઉમેરવાની 21, અને નીચે આવશે 6. ડન. દેખો, આ 7 તરી 21, આ 2 તરી 6, 2 પંચા 10, એટલે કે 55 ગુણ્યા 7 જવાબ આવશે, બરાબર? 55 ગુણ્યા 7 કરીએ આપણે, 7 પંચા 35, 7 પંચા 35 3 38, એટલે 385 જવાબ આવશે આનો. ડન. એટલે તમને પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આવડી ગયો. એના વર્ગોનો સરવાળો હોય 1 વર્ગ 2 વર્ગ 3 વર્ગ, પણ આનો નિયમ શું છે ખબર? 1 થી ચાલુ થવું જોઈએ. કોઈ બી વસ્તુ 1 થી ચાલુ થાય ને તો જ આ બધા સૂત્ર આવશે. ચલો, હવે વર્ગ જોઈ લીધો. હવે જોઈએ ઘન, પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો. 1નો ક્યુબ 2નો ક્યુબ 3નો ક્યુબ એ રીતે છે, બરાબર? તો આપણે પહેલું સૂત્ર છે ને, n પ્લસ 1/2 છે ને, આ સૂત્ર એ આખાનો તમે વર્ગ કરી દેવાનો, ડાયરેક્ટ તમારો જવાબ થઈ ગયો. જો શું કહેવા માંગુ છું, 1નો ક્યુબ 2નો ક્યુબ 3નો ક્યુબ એ રીતે 10 સુધીનો ક્યુબ સુધી જવાનું, બરાબર? શું કરવાનું? 10 ગુણ્યા 11/2 આપણે લખીએ છીએ, આ આખાનો આપણે વર્ગ કરી દેવાનો.
આટલું જ છે ખાલી. દેખો આ 2 પંચા 10, 11 પંચા 55, તો 55નો વર્ગ જવાબ આવશે બરાબર. 5 25, 5 છંગ 30, એટલે કે 30 25 જવાબ આવશે આનો. આ વર્ગ કરવાની જે ડાયરેક્ટ રીતો છે ને, વર્ગની રીતો, એ બધી તમને વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં મસ્ત રીતે આપી છે બરાબર. એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી બધી ટ્રીકો આપણે ચલાવી દઈએ છીએ. ડન છે. તો આ બધી ટ્રીકો તમને આવડી છે. દેખો આમાં શું હોય છે, 25 કરવાનો છે, અને જ્યારે બી પાછળ 5 હોય ને, પાછળ 5, ત્યારે 5ની આગળ જે બી સંખ્યા હોય, ત્યારે 35 છે, પહેલાં 55 બતાવ્યું, 5 છે ને, તો 5ની પાછળ 6 હોય, 5 છંગ 30 મૂકી દેવાના. અહીંયા જો 25 મૂક્યા આપણે, 3ની પર 4 હોય ને, 4 તારી 12 મૂકી દેવાના, તો 12 25 થઈ ગયા. આ રીતે બધી ટ્રીકો આપણે વર્ગમાં ચલાવેલી છે. ચલો અત્યારે આપણે શેની પર ફોકસ કરવાનો છે, ઘનના સરવાળા ઉપર. 1નો ક્યુબ, 2નો ક્યુબ, 3નો ક્યુબથી 10નો ક્યુબ આપ્યો હોય, જ્યારે બી ઘનોનો સરવાળો હોય ત્યારે n+1/2, તો ખબર જ છે આપણું સૂત્ર, પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એ આખાનો આપણે સ્ક્વેર કરી દેવાનો. ચલો ડન છે. હવે ખાલી બીજા બે જ છે, આટલું કરી દઈએ. હવે એકી સંખ્યાનો સરવાળો છે. જો પ્રાકૃતિક કેવી હોય, 1 2 3 4 5 6 7 આ એવી રીતે હોય ને. હવે ખાલી એકી સંખ્યા આપી હોય, 1 3 5 7 બરાબર, એ બધાનો સરવાળો કરો છે. તો શું કરવાનું, આપણે n+1/2 કરતા હતા ને, એમને એમ કરતા હતા ત્યારે, તો આ વખતે n નહીં લેવાનો અને આખાનો વર્ગ કરી દેવાનો બરાબર. એટલે સૂત્ર શું છે, n+1/2 આખાનો સ્ક્વેર. કરવાનું કેવું છે ખબર, તમે આ રીતે આપ્યું છે, 1 + 3 + 5 આ રીતે લઈને 19 સુધી જવાનું છે. તો જે બી છેલ્લી સંખ્યા છે ને, છેલ્લી સંખ્યામાં 1 ઉમેરી દો, 20 થઈ ગયો. 20/2 કરી દો, કેટલો જવાબ આવે, 10 જવાબ આવે ને, 10નો વર્ગ કરી દો, જવાબ આવે 100. ઓકે. શું કરવાનું, જો ફરીથી બતાવો, છેલ્લે 19 છે, 19માં 1 ઉમેરી દો, 20 થઈ ગયો. 20/2 કરી દો, 20/2 નો, કેમ 19/2 તો થશે ને, આપણને ખબર 19/2 પોઈન્ટમાં આવશે. તો આને બેકી કરવી હોય ને, તો આમાં 1 ઉમેરવો પડે. 1 ઉમેરો ને ત્યારે જઈને 2 વડે ભગાશે. તો 20 થઈ ગયો, 20/2 કરો એટલે જવાબ આવી ગયો. બાજુમાં સ્ક્વેર છે એનો, 20/2 એટલે 10, 10નો સ્ક્વેર એટલે આનો જવાબ આવશે 100. ડન છે. ચલો આ તમે કરો, 1 + 3 + 5 + 7 + 9, આટલું તમે કરો. ચલો કેટલું કરશો, 9માં 1 ઉમેરો, 10, 10/2 એટલે 5, 5નો વર્ગ 25, તો બધાનો સરવાળો થઈ ગયો 25. ગણીને જોઈ લેજો બરાબર. ચલો હવે આ જ રીતે બેકી સંખ્યાનો સરવાળો જોઈએ. 2 4 6 8 આ રીતે આપે છે બરાબર ને. તો શું કરવાનું, દેખો અહીંયા બતાવો, 2 4 6 8 થી લઈને 20 સુધી છે. તો દેખો આ 20ને 2 વડે ભગાય છે, તો આ રીતે ડાયરેક્ટ જ ભગાય છે. આ નહોતું ભગાતું ને, એટલે આપણે 1 ઉમેર્યો. આમાં ડાયરેક્ટ ભગાય છે ને, તો 20ને 2 વડે ભાગી દેવાનો. 10 આ 10ની જોડેની આગળવાળી સંખ્યા ગુણી નાખવાની, 10 × 11, બસ 11 દાન 110, જવાબ આવી ગયો તમારો. એટલે સૂત્ર કેવી રીતે બને છે, પહેલાં n/2 કર્યું આપણે, અને જે બી n/2 બને ને એમાં 1 ઉમેરી દીધો, બંનેનો ગુણાકાર આવશે, n/2 અને n/2 + 1. ચલો એક તમને આપું, 2 4 6 8 અને 10, આનું તમે કરો. જો પાછળની સંખ્યા જોવાની, 2 વડે ભગાય છે, તો ડાયરેક્ટ જ ભાગી દઈએ. 10/2 5 છે, 5 જોડે એની આગળની સંખ્યા ગુણી નાખવાની, 6 5 30 જવાબ આવી ગયો. તો આનો જવાબ આવશે 30. જો 6 4 10, 8 2 10, અને આ બીજા 10, 10 10 10 30 થઈ ગયા ને. તો આ રીતે તમે ડાયરેક્ટ જ લાવી શકો છો. ચલો આટલા સૂત્ર થઈ ગયા. હવે જોઈએ આપણે આના દાખલાઓ. ચલો સીસી પ્રીમાં પૂછાયો હતો, દેખો શું પૂછાયું હતું, 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, એ રીતે 10ના વર્ગ સુધી જવાનું હતું. પણ આ શું થઈ ગયું, વર્ગોનો સરવાળો. બોલો વર્ગોનો સરવાળો સૂત્ર શું છે, n+1 2n+1/6. તો શું આવશે, પહેલાં 10, પછી 10માં 1 ઉમેરી દેવાનો, 11, પછી 10ને 2 વડે ગુણીને ઉમેરવાનો, તો 10 દુ 20 + 1 એટલે કે 21 આવશે. નીચે આવશે 6. તો આ દેખો, 5 દુ 10, આ 3 દુ 6, આ 3 × 7 = 21 બરાબર ને. 11 × 5 = 55, 55 × 7 હમણાં જ આપણે કર્યું, 7 × 5 = 35, 7 × 5 = 3 38, 385 આવે. તો આમાં જવાબ આવતો C. ચલો તમને સૂત્ર ના આવડે તો શું કરવાનું, તમે ડાયરેક્ટ આ રીતે લખી દો, 1 4 9 16 25, એ રીતે 100 સુધી લખી દો અને સરવાળો કરી દો ડાયરેક્ટ જ. એ રીતે પણ તમે કરી શકો છો. ચલો હવે એક આ જોઈએ, આસિસ્ટન્ટ કેશિયર 2023માં પૂછી દીધું. PYQ આવા પૂછાય છે, એટલે કદાચ ભવિષ્યમાં પણ પૂછાશે. 1 થી 9 સુધીના અંકોના વર્ગોનો સરવાળો. વર્ગોનો સરવાળો સૂત્ર શું છે, n+1 2n+1/6. ડન. ચલો n કયો લેવાનો વખતે 9, 9માં 1 ઉમેરો, 10, 9ને 2 વડે ગુણીને 1 ઉમેરો, 9 દુ 18 કે 19, ભાગ્યા છે 6. આ 3 તરી 9 છે, આ 3 દુ 6 છે, 2 5 10, 19 × 5 તરી 15 કરવાના છે, 19 × 15, 0 આવ્યા 19, 5 9 45, 45નો 5 અહીંયા આવશે, ઉપર 4 આવશે, 5 × 5 = 4, 9 આવશે, 5 19 9 28, એટલે 285 આવશે જવાબ. ડન છે, ઇઝી જ છે.
ચલો હવે એક લેબ ટેકનિશિયનનો જોઈએ બાયોલોજીનો 2025નો એકદમ લેટેસ્ટ પી આવ્યું છે. દેખો શું પૂછ્યું છે? પ્રથમ 60 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોની સરેરાશ 2 દશાંશ સ્થાન સુધી શોધવાની છે. વર્ગોની સરેરાશ એટલે દરેકનો વર્ગોનો પહેલાં સરવાળો શોધવો પડશે. સરેરાશ સૂત્ર શું છે? પહેલાં હું તમને બતાવું. સરેરાશ સૂત્ર છે ઉપર આવશે કુલ સરવાળો. બરાબર, જેટલી બી સંખ્યા આપી હોય ને દરેક અહીંયા કેટલી કીધી 60 કીધી છે, એટલે બધાનો આપણે સરવાળો શોધવાનો. અને નીચે ફરીથી કુલ સંખ્યા વડે ભાગવાનું છે. કુલ સંખ્યા વડે ભાગો ત્યારે સરેરાશ મળે. બરાબર છે. હવે મને એમ કહું વર્ગોની સરેરાશનો સરવાળો શોધવો હોય તો એનું સૂત્ર શું છે? n+1 2n+1/6. બરાબર, આ સૂત્ર તમારે કરી જ દેવાનું છે કે બહુ વખત પૂછાયું છે. તો દેખો હવે આપણે કુલ સરવાળો શોધી નાખ્યો. નીચે કોના વડે ભાગો છે? કુલ સંખ્યા વડે. કુલ સંખ્યા એટલે શું? આપણે n બરાબર શું લેવાના છે? 60 લેવાના છે ને. તો આપણી આ ટોટલ સંખ્યા જ 60 થઈ. તો n બરાબર 60 છે ને, એ કુલ સંખ્યા જ છે. તો એના વડે ફરીથી ભાગવાનું છે. તો લો એકવાર ભાગી દઈએ. તો શું થશે? અહીંયા n ઉડી જશે, બાકીનું બધું આમ બચશે. એટલે અમુક ચોપડીમાં છે ને તમે ડાયરેક્ટ જ જોયું હશે. હવે જ્યારે બી વર્ગોની સરેરાશ આવે ને ત્યારે આ સૂત્ર વાપરવાનું. n+1 2n+1/6. પણ આપણે એક્સ્ટ્રા શું કરો સૂત્ર યાદ કરીએ. આપણે આ રીતે કરી દેવાનું. n+1 2n+1/6 છે ને, એની જોડે n ભાગી દેવાનો. એટલે n ઉડી જશે. હવે કરો n+1 એટલે 60 + 1 61. 2n+1 એટલે 60 × 120 અને 121 ભાગ્યા 6. હવે જો આ 6 ને 7 થાય છે, 3 વડે નથી ભગાતું. 2 ને 3 ને 4 થાય છે, 3 વડે નથી ભગાતું. તો હવે શું કરવાનું? પહેલાં આ બેનો ગુણાકાર કરી દઈએ ઉપર 121 અને 61નો. ચલો 6 × 6 12 × 72. પછી 121 121 1 8 3 7 73 81 થયા. 73 81 ને હવે 6 વડે ભાગી દઈએ. 6 × 6 દેખો 13 આવ્યા. 6 × 2 12. 1 એટલે 18 આવ્યા. 6 તરી 18. 0 1 આવ્યા. હવે નથી ચાલતો. તો આ એક ઉતારો એક 0 મૂકીને પોઈન્ટ આવશે. અહીંયા મૂકીએ 0. તો 6 × 6 4 બચ્યા અને 40 સમજીએ તો 6 × 6 36. એટલે 1230.16 સમથિંગ આવે છે. તો જવાબ આવશે સી. ડન છે સી. શું કરવાનું હતું? વર્ગોની સરેરાશ માટે આપણે વર્ગોના સરવાળાનું સૂત્ર વાપર્યું n+1 2n+1/6. હવે સરેરાશ શોધ્યું ને એટલે કુલ સંખ્યા વડે ફરીથી ભાગી દેવાનું. એટલા માટે n ઉડી જાય છે. ચલો હવે એક સીસીનો જોઈએ. 436 સુધી એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યા એટલે શું કહેવાય? પહેલાં 436 સુધી કીધું છે. એટલે 1 + 3 + 5 એ રીતે કરી શકાય છે. સૌથી છેલ્લે કઈ આવશે? 436 સુધી જ કરવાની છે. સૌથી છેલ્લે આવશે 435. હવે બધાનો સરવાળો કરવાનો છે. આમાં જુઓ તમને સમાંતર શ્રેણીવાળું આવડતું હોય સૂત્ર તો એ રીતે પણ સરવાળો કરી શકો છો. બાકી એકી સંખ્યાવાળો આપણે વાપરીએ તો 435 મૂકવાના હતા. હવે દેખો 435 નથી ભગાતું. તો આપણે શું કરવાનું હતું? 436 કરી દેવાના. એક એડ કરીને ભાગવાનો હતો, યાદ છે ને? તો 436 કરી દો અને એને 2 વડે ભાગો. તો શું આવે જવાબ? 2 અને પછી 18 એટલે 218 આવે. પછી 2 વડે ભાગીને જે બી કરીએ એનો વર્ગ કરવાનો હતો, ખબર છે ને? ચલો તો આનો વર્ગ કેવી રીતે કરવાનો? શોર્ટમાં બતાવું તો 88 64. પછી 21નો વર્ગ કરો 441. પછી 21 × 8 × 2. બરાબર, આ રીતના વર્ગમાં ચલાવી છે, વર્ગમાં ચલાવી છે. શું કરવાનું? છેલ્લી ડિજિટનો પહેલાં વર્ગ કરવાનો અને આગળની બધી ડિજિટનો એકસાથે વર્ગ કરવાનો. પછી બધી ડિજિટનો ગુણાકાર કરી દેવાનો. 21 × 8 × 2નો ગુણાકાર કરવાનો. ચલો એટલે 8 દુ 16 છે તો 21 × 16 કરવાના મારે. ચલો 21 × 21 6 × 6 6 દુ 12. 6 3 3 336 આ એ 336 મારે છેલ્લો આંકડો છોડીને લખી દેવાનો. 336. તો 4 6 6 12 પકડો બધી પડીએ 3 2 5 અને 4 3 7 અને 4 એટલે 47 524 આવશે. જવાબ આવશે બી. ડન છે. ચલો હવે એક ઓર સીસીનો દાખલો જોઈએ. આમાં શું છે? 2 ની 1/5 22 1/5 222 એ રીતે 2 વધતા જાય છે. એનો સરવાળો કરવાનો છે. તો આમાં દેખો આ રીતે પણ તમે કરી શકો. 5 દુ 10 ને 11 તો આને 11/5 કહેવાય. 22 × 5 110 અને 101/5 કહેવાય આને. પરંતુ આ રીતે આપણે નથી વાપરવાની. આપણે શું કરવાનું? આ દેખો સરવાળામાં એક મસ્ત વસ્તુ કહું તમને. જે બી આ લેફ્ટ બાજુ છે ને 2 22 222 આ બધું છે ને એનો તમે અલગ સરવાળો કરી શકો છો. અને જે બી આ અપૂર્ણાંકમાં છે ને 1/5 એનો તમે અલગ સરવાળો કરી શકો છો. જો બતાવું 2 + 22 ઊભું લખું છું. ચલો 2 22 222 2222 અને 22222 5 વખત લખી નાખ્યા. ચલો આનો સરવાળો કરી દઈએ. 2 4 6 8 10 વધી 1 2 4 6 8 9 2 4 6 4 અને 2. ડન છે. હવે વત્તા કરીને આ જે બાજુવાળા છે ને એનો સરવાળો કરીએ. જો 1/5 એક વખત ગયું એ રીતે 2 3 4 5 વખત લખવાનો છે મારે. આ 2 આ 3
આ 4, આ 5 વખત. તો 5 વખત 5મો ભાગ છે તો એક ભાગ આખો થઈ જશે. ના હોય તો આ રીતે કરો. નીચે આવશે લસા 5. ઉપર જુઓ 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 5 વખત છે. તો ઉપર થયા 5/5. થઈ ગયા 1 જવાબ. બરાબર. તો આ જે આખું હતું ને એમાં 1 ઉમેરવાનો. તો દેખો શું થઈ ગયું 24,691. તો જવાબ આવશે સી. ડન છે. કેવી રીતે કરવાનું? તમે અપૂર્ણાંકોનો અલગ કરી શકો છો અને પૂર્ણાંક સંખ્યાઓનો અલગ સરવાળો કરી શકો છો. ચલો હવે પ્રકાર 7 કહીએ મિશ્ર પ્રશ્નો. મિશ્ર પ્રશ્ન કંઈ નથી, બે અલગ પ્રશ્નો છે. એક મસ્ત એ થોડા અલગ રાખ્યા મેં. બરાબર. ચલો એ બે કયા છે દેખો. એક સીસી પ્રીનો છે. એક પ્રાકૃતિક સંખ્યાની 4 ગણી સંખ્યા જો એ સંખ્યા કરતાં 15 વધુ હોય તો એ સંખ્યા કઈ છે? આ પ્રાકૃતિક સંખ્યા તમને પહેલાં ના ખબર પડે, પણ હવે તમને ખબર પડી. પ્રાકૃતિક સંખ્યા એટલે કેપિટલ એન છે, 1થી ચાલુ થાય અનંત સુધી. બરાબર ને? કોઈ બી સંખ્યા હોઈ શકે છે. તો આમાં શું કરવાનું? તમારે ધારી લેવાનું. પ્રાકૃતિક સંખ્યા ધારો કે એક્સ ધારીએ આપણે. તો પ્રાકૃતિક સંખ્યાની 4 ગણી સંખ્યા, આની 4 ગણી સંખ્યા કરીએ ને, જો એ સંખ્યા કરતાં એટલે પ્રાકૃતિક સંખ્યા કરતાં જ 15 વધુ છે, એટલે આની 4 ગણા કરીએ અને 15 વધુ કરીએ, સરખા સરખા જ છે. તો એ સંખ્યા કઈ છે? જો હવે શું થશે? આ એક્સ સામે જશે. 4xમાંથી એક્સ બાદ થશે. ઇઝિકલ ટુ 15 આવ્યા. તો 3x બરાબર 15 આવ્યા. તો એક્સ બરાબર 5 આવી ગયા. ડન છે. એટલે આમાં આવ્યો બી. ડન. ચલો હવે એક આ લાસ્ટ કરીએ. એક પરીક્ષામાં સાચા જવાબ માટે 1 ગુણ આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવે છે. તો વિદ્યાર્થી 20 સવાલોનો જવાબ આપીને કુલ 8 માર્ક્સ મેળવે છે. તો વિદ્યાર્થીએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? બરાબર. તમે પેપરમાં છે ને, તમે સીસીયુનું કદાચ આપો, કોન્સ્ટેબલનું આપો, બરાબર ને? કોન્સ્ટેબલનું આપો તો એમાં શું હશે? તમે સાચા ગુણ મેળવો તો 1 ગુણ મળશે અને ખોટા હોય તો -0.25 થાય છે. બરાબર ને? તો આ છેલ્લે તમારે કેટલા માર્ક્સ આવશે? 120 પ્લસ આવી જશે. તો આ આયા કેમ ના 120 માર્ક્સ? તો એ રીતે આપણે જોઈએ. ચલો તમે જેટલા બી સાચા કરશો. હવે હું તમને એક ઉદાહરણ આપું. પહેલાં તો ધારો કે 50 માર્ક્સનું પેપર છે. બધા તમારે એટેમ્પ કર્યા, તમારે એવું નક્કી કરી લેવાનું તમે બધા એટેમ્પ કર્યા છે, પછી જ આ વસ્તુ કરવાનું છે. ચલો તમે 30 સાચા પાડ્યા, 30 સાચા થયા. તો ખોટા કેટલા થશે? ફોલ્સ કેટલા થશે? 20 થશે. ઓટોમેટિક થઈ 50 માઇનસ કરી નાખ્યા. પછી તમે શું કર્યું? ચલો સાચા માટે હું એમ કહું છું કે આપણે 15 સાચા કર્યા. તો ખોટા કેટલા થશે? ઓટોમેટિક 50માંથી માઇનસ થઈ જશે 15, એટલે કે 35 તમારા ખોટા થઈ ગયા ઓટોમેટિક. તમે કરો જ શું? જે બી સાચા એક્સ ધારો ને એ ખોટા ઓટોમેટિક 50માંથી એક્સ બાદ થઈ જાય છે. ડન થઈ ગયા. ચલો તો આપણે એમ ધારીએ કે સાચા જવાબો એક્સ છે, તો ખોટા જવાબો આટલા થઈ જશે 50 માઇનસ એક્સ. ચલો આમાં એવું કરીએ. સાચા જવાબ માટે 1 ગુણ છે ને, તો એક્સ સાચા પડ્યા અને દરેક માટે મને 1 ગુણ મળ્યો. અને 50 માઇનસ એક્સ, આમાં કેટલા 20 સવાલો છે, તો આમાં 50 માઇનસ એક્સ નહીં, 20 માઇનસ એક્સ. બરાબર. 20 છે ને, દેખો ટોટલ 50 નથી 20 છે, તો આમાં તમારે શું કરવાનું? 20 માઇનસ એક્સ. ડન છે ને? ચલો તો આમાં આવશે 20 માઇનસ એક્સ. જવાબ મારા ખોટા પડ્યા. તો ખોટા માટે મારો 1 ગુણ કાપવામાં આવશે. શું જેટલા બી સાચા માર્ક્સ છે ને, અમારા માર્ક્સ જે બી સાચા થયા એમાંથી આ ખોટાવાળા માર્ક્સ માઇનસ થઈ જશે. બરાબર ને? અને છેલ્લે મને કેટલા જવાબ આવ્યા? તો છેલ્લે મને મળ્યા 8 ગુણ. જો અહીંયા છેલ્લે મને મળ્યા 8 ગુણ. શું થયું? દેખો આ છે સાચા, આ ટ્રુ લખું અને આ છે ખોટા. સાચા જવાબ માટે મેં જેટલા બી સાચા કર્યા છે ને એટલા માટે મને 1 માર્ક્સ મળી ગયો. હવે ખોટા માટે વિચારો. ખોટા મારા 20 માઇનસ એક્સ હશે. પહેલાં તો 20 માઇનસ એક્સ મારા જેટલા બી ખોટા પડે ને એ બધાનો 1 માર્ક્સ કપાઈ ગયો. તો હવે ખોલો, ચલો સૂત્ર ખોલો. આ એક્સ છે, માઇનસ 1 અંદર ગુણાશે, કશું નહીં થાય. 20 આ -1 પ્લસ થઈ જશે અને એક્સ બચશે. ઇઝિકલ ટુ આવ્યું 8. એટલે એક્સ અને એક્સ થયા 2x, આ 20 ગયા સામે એટલે 28. તો એક્સ બરાબર થયા 14. તો આ 14 મારા થયા સાચા. તો બીજા ખોટા કેટલા થયા? 6 મારા થયા ખોટા. શું પૂછ્યું છે? કેટલા સાચા જવાબ? સાચા જવાબ કેટલા છે? 14. ખોટા પૂછ્યા હોય તો 6 જવાબ આવત. ડન છે. તો આમાં આવશે બી. ચલો અહીંયા તમારી પીપીટી ખતમ થાય છે. જેટલા ટાઈપ બની શકતા હતા એટલા મેં ટાઈપ પાડ્યા છે, જેટલા પ્રકારો આવી શકતા હતા એટલા મેં તમને શીખવાડ્યું છે. બરાબર. જેટલા બી પીવાયક્યુ તમને આવી શકતા હતા એ બધા મેં લઈ લીધા છે. બરાબર. સેન્ટર લેવલના સાઈડ કર્યા છે. જેટલા બી આપણે ક્લાસ 3માં પૂછે ને મોસ્ટલી એવા લેવાનો ટ્રાય કર્યો છે. બરાબર. એટલે તમે આટલું કરશો ને તમારા માટે ઇનફ છે. તમારે પાસ થવું હોય ને તો આટલું ઇનફ છે. બરાબર. બાકી આપણે દરેક ચેપ્ટર કરવાના છે મેથ્સના, એટલે આની અંદર બહુ મગજમારી નથી કરવાની. સંખ્યા પદ્ધતિ આટલું કરીને તમે સાઈડ કરી શકો છો. તો પછી તમે શું કરશો? આ પીપીટી પહેલાં બધી સોલ્વ કરવાની તમારે, પહેલાંથી લઈને છેલ્લે સુધી કમ્પ્લીટ સોલ્વ કરશો. જેટલા બી સ્કીપ કરવાની એટલે કરી નાખજો, કોઈ દિક્કત નથી. પણ મેક્સિમમ 4-5 એવા દાખલા મળશે સ્કીપ થશે, બાકી તો બધા તમને આવડવા જ જોઈએ. તમે કમ્પ્લીટ કરી નાખ્યું. પછી તમારે આપવાની છે ટેસ્ટ. ટેસ્ટમાં સારામાં સારા માર્ક્સ લાવો અને કંઈ બી ના ખબર પડે મને તરત જ મેસેજ કરો, હું તમને તરત રિપ્લાય આપીશ. અને કોઈ બી તમને ગાઈડન્સ જોઈતું હોય તો અમે બેઠા જ છીએ. બરાબર. કોઈ દિક્કત લેવાની જરૂર નથી. નિયુક્ત ટીમ તમારી સાથે જ છે. ચલો તો શું કરીશું? આપણે ટેસ્ટ આપીશું, સારા માર્ક્સ લાવીશું અને આવતા વિડીયોમાં મળીશું.
ચલો ટાટા બાય બાય.